આપણે મે મહિનામાં જે પહેલી પરિચય શિબિર કરી ત્યારે આપણે એક સંકલ્પ લીધેલો કે ઓગસ્ટમાં 14 થી 18 ઓગસ્ટે આપણે બીજી શિબિર કરીશું અને ખૂબ જ આનંદની વાત છે કે આપણે એ જે નિર્ણય લીધો હતો એ નિર્ણય પ્રમાણે આજે આપણે બીજી શિબિર એ જ તારીખે પરિવર્તન કરી રહ્યા છીએ. બધા માટે મને લાગે છે ક્લેપ કરી શકાય. કારણ કે નિર્ણય લેવો, વિચારવો અને એને એક્ઝિક્યુટ કરવો એ બે અલગ વસ્તુ. એ બધાના સહયોગથી આજે બીજી શિબિર આપણે કરી રહ્યા છીએ. મને અને બધાને ખૂબ જ આનંદ છે કે આપણે કોઈ વસ્તુની શરૂઆત કરી અને આપણે હવે એક નેક્સ્ટ ચરણમાં લઈ જઈ રહ્યા છીએ. કારણ કે કોઈ પણ વાતને આપણે જો આગળ વધારવી હોય તો નિરંતર નિયમિત પુનરાવર્તન અને એની ડિટેલમાં જવું ખૂબ જ આવશ્યક છે. એટલે આ શિબિર દરમિયાન ઘણું બધું આયોજન પણ આપણે કર્યું હોય છે. આ શિબિરમાં જ્યારે આપણે આયોજન કર્યું તો આપણે એક નવી આયોજક ટીમની રજૂઆત કરી. કારણ કે પહેલા આપણી પાસે ટીમ નાની હતી. તો આ આયોજનમાં આપણને ઘણા બધા નવા મિત્રોએ આપણને ખૂબ જ સહયોગ કર્યો છે. જેમ કે પંકજભાઈ, સાગરભાઈ, જીતેન્દ્રભાઈ, એ લોકોએ હોલના આયોજનમાં ખૂબ જ સારી રીતે એનું ઉપાડી લીધું અને ઘણા બધા હોલ જોયા પછી આ હોલ ફાઇનલ થયો છે. તો એમનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ રજીસ્ટ્રેશન માટે પણ આ વખતે નવા મેમ્બર્સ હતા, જેમાં જીજ્ઞાબેન જે કોઈ કારણોસર નથી આવી શક્યા ફેમિલી ઇમરજન્સીના કારણે. એમણે ઇનલબેને, ઉર્વશીબેને એમણે આ રજીસ્ટ્રેશનની જિમ્મેદારી જે છે એમણે ઉપાડી લીધી. તેમનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ મિતેશભાઈ, રાજેશભાઈ જે આજે નથી આવી શક્યા, એમને કોઈ કારણોસર જવું પડ્યું, એમણે આપણને અલગ અલગ જગ્યાએ આપણને ખૂબ જ સહયોગ કર્યો છે. નિશાંતભાઈ આપણને વિડીયો રેકોર્ડિંગમાં એમના કોઈ વેન્ડર્સ માટે સહયોગ કર્યો છે. તો આ વખતે કહેવાનો આશય છે કે એક નવી ટીમ આપણી સમક્ષ રજૂ થઈ રહી છે. ના સ્વીકારીએ. ત્યારબાદ પ્રદીપભાઈનો પણ આ આયોજનમાં ખૂબ ખૂબ આપણને સહયોગ છે. જ્યારે પણ આપણને જરૂર પડી છે તો એમણે હંમેશા કીધું છે કે મારો સહયોગ તમને હંમેશા અવેલેબલ છે. અમારે બોર્ડની થોડી ચિંતા હતી તો અમને એમ થયું કે આ બેસ્ટ જગ્યા તો સ્કૂલ જ હોઈ શકે. તો એમણે તરત જ આ બે નવા બોર્ડ જે છે એમણે તરત જ આપણી સમક્ષ ઉપલબ્ધ કરાવી દીધા. એટલે આ કેવું છે, એક સામાજિક કાર્યક્રમ છે. મારા ફાધર વર્ષોથી સામાજિક કાર્યક્રમ કરતા આવ્યા છે, તો હવે અમને પણ થોડો સામાજિક કાર્યક્રમનો થોડોક અહેસાસ થાય છે કે આ સમાજનું કાર્ય સમાજે કરવાનું છે. ત્યારબાદ ભવનભાઈ પણ હંમેશા કોઈ પણ ફોન કરો તો અમે અવેલેબલ જ છે. તો આનાથી એક વિશ્વાસ બને છે કે આવું આયોજન આપણે વારંવાર કરી શકીએ. જો એક કે બે જણને આવું આયોજન કરવાનું છે તો એના માટે ડિફિકલ્ટ છે. જ્યારે મોટી ટીમ અવેલેબલ છે તો તમે આશ્વસ્તિપૂર્વક આયોજન કરી શકો છો. એનું એક આશ્વાસન આપણને હંમેશા અવેલેબલ છે. ત્યારબાદ કોઈ વસ્તુની તીવ્ર ઈચ્છા હોય તો કેવું રાતોરાત થઈ શકે એનું એક ઉદાહરણ આપણે રાજેશભાઈ મુંબઈથી આવ્યા છે. રાજેશભાઈ તમે, હા, એટલે હવે આપણી આજની આ વખતની શિબિર જે છે એ ખાલી ગુજરાત નથી. આપણે એવું કહી શકીએ કે આ આંતરરાજ્ય શિબિર આપણે યોજી રહ્યા છીએ, કારણ કે આપણી પાસે મુંબઈથી પણ પ્રતિભાગીઓ છે. તો એ પણ આપણા માટે એક સારી વાત છે. એમને રાત્રે એવો વિચાર આવ્યો કે આ તમે રેકોર્ડિંગ તમે કરવાના છો? અમે કીધું ભાઈ રેકોર્ડિંગનું અમારી પાસે કંઈ બજેટ છે નહીં, અમે તો સિમ્પલ ઓલામાં કરીએ છીએ. તો આખી રાત એમને વિચાર આવ્યો હશે. સવારે એમનો ફોન આવ્યો કે નહીં આ રેકોર્ડિંગ તો થવું જોઈએ. તો સવારે 7:30 વાગે નિર્ણય લીધો અને અત્યારે રેકોર્ડિંગ માટે આપણી પાસે, શું નામ આપનું, વિકાસભાઈ હાજર છે. તો કોઈ વસ્તુની તીવ્ર ઈચ્છા હોય તો કેટલું ટૂંક સમયમાં થઈ શકે છે એનું આપણી પાસે એક ઉદાહરણ છે. તો વધારે હવે સમય ન લેતા આપણે શિબિરને શરૂઆત કરીએ. તો હું જયભાઈને આખા વડોદરા પરિવાર વતી, જીવન વિદ્યા પરિવારથી તમારું સ્વાગત કરીએ છીએ. તમે આ સમય ફાળવ્યો માટે, તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે હવે આગળ આ શિબિરને આયોજિત કરો એવું સૂચન. ધન્યવાદ. આપણે જે વિડીયો જોઈએ છીએ
એનો બધો સહયોગ દિલીપભાઈ ચોક્કસ કરી છે અને આબુમાં પણ એ મળેલો મજાના વ્યક્તિ છે. અને બહુ ઇનોવેટિવ વિડીયો બનાવે છે એટલે ફ્યુચરમાં કોઈને 5 થી 10 મિનિટ ટાઈમનો વિડીયો બનાવવા હોય તો આપણે આ કન્ટેન્ટ બનાવીએ. એટલે આપણને એકવાર ફરીથી કોને 5 દિવસ સાંભળવાના છે તો ખ્યાલ તો મારું નામ જય પટેલ છે. હું બેઝિકલી અહીંયા ડભોઈથી જ છું. છે ને આમ આપણું રાજપીપળા પાસે જઈએ તો પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળા રોડ પર પહેલું જ આવે. ડભોઈ મારું ઘર છે અને આમ પ્રોપર અમે સિનોર તાલુકામાં ટીંગલોદ ગામ છે, ત્યાંથી પપ્પા છે. બટ એજ્યુકેશનના લીધે પહેલેથી ડભોઈ જ રહીએ છીએ. અને 2010 થી હું રાજકોટ જતો ફોર એજ્યુકેશન એન્જિનિયરિંગ કરવા માટે મેં રાજકોટ ગયો અને 2010 થી 2014માં મેં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું. અને 2014માં જીવન વિદ્યા સાથે પરિચય થયો પહેલી વાર. તો જ્યારે મેં એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું એ જ સમયે આ વર્કશોપ આવ્યો હતો. એટલે એમાં થયું એવું કે એની પહેલા 2014માં એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું ને એની પહેલા અમે અમુક સ્ટાર્ટઅપ કર્યું હતું. મિત્રો ભેગા થઈને કંપની ચાલુ કરી હતી, અમુક ઇનોવેશન કર્યા હતા. તો મેં ત્યાં એટલે રોકાતો કે એ બધાનું હવે શું કરવું છે, વાઇન્ડ અપ કરવું છે કે આગળ કન્ટિન્યુ કરવું છે. અને એ ડ્યુરેશનમાં વર્કશોપ આત્મીયમાં પહેલી વાર થયું. અને મારા કોઈ મિત્રએ મને સજેસ્ટ કર્યું કે આ વસ્તુ મસ્ત છે કે તું એકવાર અટેન્ડ કર એટલે મજા આવશે. ને મેં અટેન્ડ કરી અને પહેલી શિબિરમાં મને એવું ફીલ થયું કે આ વસ્તુ તો મારા ધ્યાનમાં જ નથી. એની પહેલા આપણી ફિલ્ડનું નોલેજ હોય અને સમહાવ એવું થયું કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થતા એક લેવલનો કોન્ફિડન્સ આપણામાં આવી ગયો હતો કે આપણે બધું મેનેજ કરી શકીએ એમ. કંપની ચાલુ કરી હતી. પછી મારી ફિલ્ડમાં મેં એમાં 5-6 ઇનોવેશન કર્યા હતા. પછી 2-3 વાર કલામ સરને મળી લીધું. તો મને એવું કે આપણે તો બીજા બધા કરતા તો આગળ જ છે. અને સ્વાભાવિક છે કંઈક અચીવમેન્ટ હોય અને કંઈક જ્ઞાન ના હોય તો થોડું આપણામાં રહે એવું કે આઈ એમ સમથિંગ. તો અમે પહેલી વાર શિબિરમાં જ્યારે બેઠો તો મને એવું ખ્યાલ આવ્યો કે એકચ્યુઅલી કંઈ ખબર જ નથી મને. આ તો કંઈક અલગ જ મેં વિચારી ચાલી રહ્યો છું. અને દેન મેં નક્કી કર્યું કે આ વસ્તુને થોડી આરપાર કરવી છે, સમજવું. અધૂરું ન મજા ઇન્ટ્રોડક્શન કરીને છોડી દે તો પેલું એવું લાગે કે છેડીને કોઈ છોડી દીધું ને. તો દેન મેં નક્કી કર્યું કે આ વસ્તુને સમજ્યું. તો એ સમયે ગુજરાતમાં આત્મીય સિવાય બીજો ઓપ્શન નથી. મેં વાત કરું 2014માં આત્મીયમાં પહેલો એક જ ઓપ્શન હતો કે જીવન વિદ્યા માટે કંઈક કામ થતું હતું ને અમે કંઈક સમજી શકીએ. હવે જેમ પેરેન્ટ્સ અહીંયા હતા હું ત્યાં હતો તો ઓબ્વિયસલી અપેક્ષા એવી હોય કે ભણીને પાછા અહીંયા આવી અને અહીંયા કંઈક સેટ થાય. તો એમની અપેક્ષા એ જ હતી કે મારે એવો કંઈક વચ્ચેનો રસ્તો કાઢવાનો હતો કે આઈ થાય અને એમની અપેક્ષા પૂરી થાય. સો આઈ જોઈન માસ્ટર્સ ઇન આત્મીય. મેં માસ્ટર્સ જોઈન કર્યું. મેં કીધું એમઈ કરી લઈએ 2 વર્ષ. તો 2 વર્ષ એમઈ કરી લઈએ ને તો એ 2 વર્ષનો સમય મળી જાય. તો એમઈ મારું ફોકસ નતું, મારું ફોકસ હતું આ. અને મને ખબર હતી કે એમઈ તો હું કરી લઈશ. સો ઘરેથી ભણવાની છૂટ હતી એટલે એમને એવો વિરોધ નતો કે જે આગળ ભણવું હોય તો એમને હતું કે તું ભણી શકે. માસ્ટર્સ જોઈન કર્યું આત્મીયમાં 2014 થી 2016 2 વર્ષનું હોય. હવે 2 વર્ષમાં ઘણી બધી પરિચય શિબિર કરી, પછી થોડું ડીપ સ્ટડી પર કામ કર્યું. અને 2016 આવતા એક કન્ક્લુઝન બન્યું કે આપણે હવે એજ્યુકેશન ફિલ્ડમાં આગળ કામ કરવું છે. એટલે પછી મેં 2016માં આત્મીયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોબ જોઈન કરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન. પછી અત્યારે જે આપણે પરિચય શિબિર કરીએ એના પછી ડીપ સ્ટડી હોય એટલે આની બુક્સ છે એ બુકનું અધ્યયન કરવાનું હોય. તો એ સમયે અમને કીધું એમ કે અહીંયા કોઈ વાતાવરણ હતું જ નહીં તો અમે હાપુડ જતા. એ અમારી પહેલી બેચ છે હાપુડની. હાપુડ સંસ્થાન ચાલુ થયું ને એમાં પહેલી બેચ અમારી હતી. એ સમયે સંસ્થાન નહોતું, એ સમયે મેરેજ હોલ હતું. લાઈક આવું. એટલે અમે અહીંયાથી 18-20 ફેકલ્ટી જતા. દર 2 મહિને 10 દિવસનું મોડેલ હતું એ સમય.
કન્ટિન્યુઅસ નતું. અત્યારે 3 મહિનાનું કન્ટિન્યુઅસ મોડેલ છે. તો એ સમયે 2 મહિને 10 દિવસ માટે અમે અહીંયાથી 18-20 જણ અને ત્યાં દિલ્હીના મેન્ટર ટીચર્સની 35 લોકોની ટીમ હતી, જે લોકોએ હેપીનેસ કરિક્યુલમ ડિઝાઇન કર્યું. એ લોકોના ડીપ સ્ટડી સેશન ને અમારા બધા સાથે જ થયા. તો લગભગ 1.5 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી અમે કે દર 2 મહિને ત્યાં જવાનું, સમજવાનું, પાછું આવવાનું, અભ્યાસ કરવાનો. એટલે યોગ સંયોગ બન્યા. 2014માં મેં અટક્યો કે આગળ શું કરશું, તો માસ્ટર્સ ધ્યાનમાં આવ્યું. 2016માં માસ્ટર્સ પૂરું થઈ ગયું. હવે ઘરેથી અપેક્ષા હોય ભણવાનું કરે પછી જોબ તો કંઈક કરવી પડે. મેં કીધું કે જોબે થઈ ગયું. તો એક રીતના એમની અપેક્ષા પૂરી થઈ ગઈ. જોબે કરે કોઈ કેવા થાય કે છોકરો જોબ કરશે, તો સૌ બેઠા હતા. પછી જોબ ચાલુ કરી અને સાથે સાથે બી આત્મીયમાં સારી વસ્તુ એ થઈ કે અમને બધો સ્કોપ ઉપલબ્ધ હતો. આ વસ્તુને લઈને જે કરવું પડે કરવાનું. 2018માં આત્મીય યુનિવર્સિટી એસ્ટાબ્લિશ કરી બીકોઝ ઓફ ધીસ, કે આ વસ્તુને આપણે સિલેબસમાં લઈ જઈ શકીએ. એની પહેલા ગવર્મેન્ટ સાથે જીટીયુ સાથે હતી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અમુક કોલેજોમાં હતી, અમુક કોલેજોમાં યુનિવર્સિટી કરી અને 5 વર્ષ 2018થી 5 વર્ષ એક રીગર પ્રયત્ન થાય બધી ફિલ્ડમાં આ સબ્જેક્ટને એઝ અ સબ્જેક્ટ તરીકે અમે લોન્ચ કર્યો. કોઈ પણ સ્ટુડન્ટ આત્મીયમાં એડમિશન લે તો એનો વર્કશોપ થાય, પરિચય શિબિર પણ થાય અને એને અસાઇનમેન્ટ પણ આવે. ક્રેડિટ કોર્સ છે. પછી મધ્યસ્થ દર્શન પર પીએચડી શરૂ કર્યું. તો ઘણા ઘણા પ્રોગ્રામ ડે બાય ડે આગળ કરતા ગયા. પછી 2014, 15, 16માં થોડું મારામાં સેટ થયું કે આ વસ્તુને લઈને આગળ ચાલવું છે. એટલે મેં ઘરે વાત કરી. એની પહેલા મેં એવી વાત નથી કરી હું શું કરું છું, કારણ કે મને ખબર હતી હું કહીશ તો એ શું સમજશે. મેં એકવાર ટ્રાય કર્યો. પહેલી વાર પરિચય શિબિર કરી, સાંજે ફોન કર્યો. મેં તમને ખબર આપણે આટલી બધી મહેનત શું કામ કરીએ? તો કે એમાં શું બધાને ખબર છે. મેં તમને ખબર આપણે બધા સુખી થવા માટે કર્યું. મેં એવું કીધું. મને કહે કે તું બરાબર છે ને, કે ચિંતા ના કરતો, બધું કઈક હોય તો કેજે, કઈક રાખતો નહીં. સુખ દુઃખ ની વાતો માણસ ક્યારે જયારે વ્યક્તિ ડિપ્રેશનમાં હોય કે લાઈક લો ફીલ કરતો હોય તો પરિવાર ને એવું કે નોર્મલ વ્યક્તિ થોડું સુખ દુઃખ ની વાતો કરે. નોર્મલ તો ખાવા પીવાની વાત હોય કે તો ફરવાની વાત હોય, સુખ દુઃખ ની વાત કોણ કરે? તો મેં ડાયરેક્ટ પૂછી લીધું, મેં ખબર તમે આપણે સુખી થવા માટે, તો કે ના તું ચિંતા. પછી આવી વાત કરીને મેં એમના રિએક્શન જે રીતના આવ્યું પછી મેં કીધું કે હવે નામ કહેવાય ઘરે આવી વાત હજી આપણી એટલી યોગ્યતા નથી કે એમને મેં એ રીતના વાત મૂકી શકું. 2019માં વાત મૂકી મેં. 2014માં ચાલુ કર્યું. 19 સુધી મારી યોગ્યતા ડેવલપ થઈ એવું મને લાગ્યું કે હવે આપણે પહોંચાડી શકશું. એમાં કોઇન્સિડન્ટલી એવું થયું કે નિકોરામાં એક શિબિર હતી ભરૂચ પાસે. તો સુરેશભાઈની શિબિર હતી અને સુરેશભાઈના પપ્પા કંઈક બીમાર હતા એટલે શિબિર આયોજન થઈ ગયું હતું બધું. સામાજિક શિબિર હતી. એ મારી પહેલી શિબિર સામાજિક. તો સુરેશભાઈ કે તમે લઈ લો. મેં કીધું હા હું લઈ લઉં. જે હું ગયો એકચ્યુઅલી અમે લેતા હતા પણ કેવું કોલેજ લેવલ પર બહાર, કારણ કે સમય જ નતો મળતો. સ્ટુડન્ટ લગભગ દર વર્ષે 2,500 સ્ટુડન્ટ હોય, 2,500. હવે એના 60 ની બેચમાં શિબિર કરવાના એટલે લગભગ આખું 4-6 મહિના એમાં ચાલે. પછી નવી બેચ આવી જાય પાછી એમાં જ. તો ત્યારે એ રીતના એક્સપોઝર અથવા તો સ્કોપ નતો મળ્યો કે બહાર પણ આપણે કરીએ. પછી આ અચાનક ઇમરજન્સી આવી એટલે મેં કીધું હા હું લઈ લઈશ, ચિંતા ના કરશો. એ શિબિરમાં પછી મેં પપ્પા મમ્મીને ઇન્વાઇટ કર્યા. મેં કીધું તમે આવો ફ્રી હોય તો, એ બને આપણે અહીંયા અઠવાડિયું રહીશું. અને રહેવા માટે બોલાયા મેં તો કીધું તમે આપણે વાતાવરણ એ સારું મજા આવશે. કારણ કે હું રાજકોટ એરિયા એટલે લગભગ 2 મહિને મળવાનું થાય. એકવાર અઠવાડિયું તો આવ્યા એ લોકો અને પછી શિબિર અટેન્ડ કરી. પછી અમને એવું થયું કે આ તો કંઈક સારી વસ્તુ કરાય. પછી મને કહે કે તું જે કરે છે કર, કે વાંધો નહીં અમારો સપોર્ટ છે ને, તું ચિંતા ના કર, જે કરવું એ કર. પછી આપણને થોડો વિશ્વાસ આવે કે ના હા બરાબર થાય છે. એ સૌથી મોટું ચેલેન્જ એ હતું ઘરે કેમ સમજો. પછી એ લોકો રાજકોટ આવતા જતા રહ્યા, બધાને મળ્યા. અમારું ત્યાં ગ્રુપ છે આખું 10 જણ જે 2014 થી આ વસ્તુને લઈને સમજે છે. એ બધા પરિવાર સાથે મળ્યા. પછી એમને કીધું કે આ મારા માટે ઇમ્પોર્ટન્ટ હતું. મને કે
બીજે બધે કદાચ સેટ થઈશું ને તો આપણને બીજું બધું મળી જશે, પણ આવા માણસો નહીં મળે, મને એવું લાગે છે. તો મેં કીધું ખૂબ સરસ, તો પછી આપણે સેટ થઈ અને પછી લાસ્ટ યર રાજકોટમાં એક ઘર લીધું અને હવે એ લોકો પછી ત્યાં આવી ગયા અને અત્યારે ત્યાં સેટ. તો એ થોડા મારાથી ખુશ છે અને હું ખુશ એ રીતના. તો આ રીતના એક યાત્રા ચાલુ થઈ 2014 થી આજે 24 વર્ષથી સરળ અભ્યાસ કરીએ છીએ અને અભ્યાસના પરિણામ સ્વરૂપે જે વસ્તુ મળી એ વસ્તુ શિબિરના માધ્યમથી બધાને શેર કરીએ. સો આ 5 દિવસ બેઝિકલી શેરિંગ માટે જ છે એકચ્યુઅલી. કંઈક નવી વસ્તુ જાણવા મળી હોય તો કેમ બધા આપણે પરિવારમાં શેર કરીએ, એ જ ભાવથી આપણે અહીંયા શેરિંગ કરશું. તો હું સમજાવવા માટે નથી આવ્યો એટલે મારા સ્ટડી માટે પણ આ જરૂરી છે કે મને જે ધ્યાનમાં આવ્યું એ બીજા સુધી પણ પહોંચાડી શકું કે નહીં, એની માટે પણ આ અભ્યાસ જરૂરી છે. અને હોપફુલી ઘણી એવી સારી વસ્તુ ધ્યાનમાં આવી છે કે આપણે ચર્ચા કરીને વાતચીત કરીને આપણે આપણા લેવલ પર જાણી શકશું. તો આ એક બેઝિક પરિચય મને લાગે છે એકવાર આપવા જેવો હતો એટલે મેં આપ્યો, અને સમય બીજું કંઈ હશે તો એ રીતના આપણે શેરિંગ કરશું. તો જસ્ટ મારા નોલેજ માટે પહેલી વાર જીવન વિદ્યા પરિચય શિબિર કરીએ છીએ એવા આપણે કેટલા છે? પહેલી વાર. ઓકે, ડન. બાકી આપણે એક વાર તો કરીશું, મિનિમમ એક વાર કરીએ છીએ બાકી. સર, તો આપણે એ રીતના ચાલશું કે પહેલી વાર વાળા જે છે એ પણ કનેક્ટ થાય ને બીજી વાર વાળા છે એનું વધારે ધ્યાન જાય, એટલે મિક્સ મોડેલમાં ચાલશું. અને કદાચ જે પહેલી વાર છે એમને નહીં ખ્યાલ હોય, બટ જે લોકો ઓલરેડી જૂના છે એમને ખ્યાલ છે કે આ શિબિર પેલું વન વે નથી હોતી. જીવન વિદ્યાની શિબિર બે બાજુ સંવાદનો કાર્યક્રમ છે, વાતચીત કરવા માટે આપણે ભેગા થયા છે અલ્ટિમેટલી. તો હું જ ખાલી કંઈક બોલે રાખીશ ને તમે સાંભળ્યા રાખશો એવી મેથડ નથી આ શિબિરની. હું કંઈક પ્રસ્તાવ આપીશ, તમે તમારા પણ ઇનપુટ એમાં આપી શકો. તમને કંઈક ડાઉટ હોય તમે ગમે ત્યારે પૂછી શકો, ગમે એટલા ડાઉટ પૂછી શકો. કોઈ લિમિટ નથી કે એક દિવસમાં 2 વસ્તુ પૂછાય, ગમે એટલી વાર જ્યાં લાગે તમે જસ્ટ હાથ ઊંચો કર્યો તમારા સુધી માઇક પહોંચી જશે. માઇકની વ્યવસ્થા એટલે છે ને ઘણાને માઇકમાં બોલવાની ટેવ ના હોય તો હેઝિટેશન થાય, પણ ચિંતા ના કરતા એટલા માટે બધા સુધી વોઇસ પહોંચે. તો આપણે જે પણ શેરિંગ કરીએ માઇકમાં કરશું. અને દિનચર્યા અને શેડ્યુલ આઈ થિંક તમારા પાસે છે. 9:15 રોજ શિબિર શરૂ થશે આપણી. આજે પહેલો દિવસ હતો એટલે થોડું લેટ થયું બીકોઝ ઓફ સેટઅપ. આપણે જેમ વિવેકભાઈએ કીધું કે સવારે જ નક્કી થયું અને રેકોર્ડિંગમાં આવે એટલે થોડુંક આજે ડીલે ચાલીએ જ આપણે, બટ કાલથી આપણે સમયસર શરૂ કરી દઈશું. 9:15 શરૂ થશે, દર 1.5-2 કલાકના સેશન હશે, પછી બ્રેક, દેન પાછું એ રીતના સાંજે 6 વાગ્યા સુધી સત્ર હશે અને 6:30 થી 7:15 ગોષ્ઠી હશે. આ ગોષ્ઠીનો કન્સેપ્ટ નવા લોકો માટે નવો હશે. ગોષ્ઠી એટલે આપણે નાના ગ્રુપ બનાવશું આપણામાંથી, અને તમારા ગ્રુપમાં એક એવો વ્યક્તિ હશે જેને 1, 2, 3 વાર શિબિર કરેલી, ઓલરેડી એની પાસે ઇન્ફોર્મેશન છે. તો નાના ગ્રુપમાં આપણે શેરિંગ કરશું, કંઈક પ્રશ્ન હશે તો એ મૂકશું, શું સમજાણું એ મૂકશું, અને એમાં તમારી સાથે જે ગ્રુપ લીડર હશે તમને સપોર્ટ કરશે. તો મોટા ગ્રુપમાં કદાચ કોઈ વસ્તુ મૂકવામાં સંકોચ થાય તો આપણે એ રીતના ગોષ્ઠી પણ રાખી. તો 1 કલાક સાંજે ગોષ્ઠી હશે અને એના પછી આપણે જે લોકોએ ડિનર માટે કર્યું હશે તેમનું ડિનર, પછી આપણે છૂટા પડશું 8:30 મેક્સિમમ. આ રીતના એક દિનચર્યા હશે, બરાબર. તો મારે આ જાણવાની ઈચ્છા છે કે મારી આવા કોઈ પ્રશ્ન છે તો આપણે અપેક્ષાઓ લઈ લઈએ. જે પણ વ્યક્તિ પોતાની અપેક્ષા બોલે એની સાથે સાથે પોતાનો પરિચય પણ આપી દો કે તમારો એક સામાન્ય પરિચય એટલે શું બધા એકબીજા ફેમિલિયર થઈ જાય પછી, કારણ કે આ જ ગ્રુપ આપણે સસ્ટેન થશે છેક સુધી. અને બહુ સારી વાત એ છે કે આપણી સાથે મુંબઈથી રાજેશભાઈ પણ છે અને રાજકોટથી સંજયભાઈ અને વૈશ્વિક, આ 2 રાજકોટથી મેં એમની સાથે જ આવ્યા તો એ રાજકોટથી પણ આપણી સાથે છે. અને સંજયભાઈ 89માં તમે ગ્રેજ્યુએટ કર્યું, 89માં સાયન્સમાં ગ્રેજ્યુએટ થયેલા છે. ત્યાર પછી એમને જર્નાલિઝમનો સ્ટડી કર્યો, લોનો સ્ટડી કર્યો. તો જિજ્ઞાસુ વ્યક્તિ છે સંજયભાઈ ટાંક. અને એમની સાથે એમનો સન છે વૈશ્વિક. વૈશ્વિકે બીએસસી કર્યું, પછી ફોરેનમાં યુએસએમાં માસ્ટર્સ કર્યું, માસ્ટર ઇન બિઝનેસ સાયન્સ.
એક નવો જ કોર્સ એને સ્ટડી કર્યો ફોરેનથી, ને અત્યારે જ યુએસ થી પાછો આવ્યો છે અને અત્યારે 5 દિવસનું મન બનાવ્યું છે કે આપણે આ વસ્તુને સમજશું. તો વેલકમ, તમારો પણ સ્વાગત છે ગ્રુપમાં. તો આપણી સાથે બે એવા લોકો છે કે જે વડોદરાથી બહારથી આવ્યા છે, રાજેશભાઈ. અને રાજેશભાઈનો પરિચય આપી દઉં. રાજેશભાઈ ઘણા સમયથી જીવન વિદ્યાને સમજવાના ક્રમમાં રાજેશભાઈની સાથે બીનાબેન એમના વાઇફ છે, પણ તો આખો પરિવાર આ વસ્તુને સમજવામાં લાગે. મુંબઈ રહે છે, એમના સિસ્ટર વડોદરામાં રહે છે, એમના સિસ્ટરને ત્યાં છે અત્યારે. તો ઘણા નિષ્ઠાથી લાગેલા છે. પહેલી બેટ દ્વારકામાં પરિચય શિબિર રાજેશભાઈ ઓર્ગેનાઇઝ કરી. બેટ દ્વારકામાં સપ્તાહ હતો રામચરિતમાનસ. રામચરિતમાનસમાં આપણે જીવન વિદ્યા એનો શ્રેય રાજેશભાઈને જાય. રોજ રામચરિતમાનસમાં ઇવનિંગ સેશનમાં આપણે જીવન વિદ્યાની વાત કરીએ. તો હવે બેટ દ્વારકા જેવી જગ્યામાં કઈ રીતના બધું થશે, તો એ મુંબઈ થી બોર્ડ ને સ્ટેન્ડ ને લઈને ટ્રેનમાં મુંબઈ જબરદસ્ત, ખૂબ સારી નિષ્ઠા કહેવાય. તો ત્યાંથી સ્ટેન્ડ બોર્ડ બધું લઈને પેન ને એવું લઈને ત્યાં અને સારું એવું ઇન્ટરેક્શન રહ્યું. અને એના જે યજમાન હતા હરેશભાઈ, અત્યારે જ મારી વાત તો કે ફરી આપણે એકવાર મુંબઈમાં શિબિર કરવી છે અને દ્વારકામાં શિબિર. એમ બોર્ન એન્ડ બોટ અપ એમનું દ્વારકા હતું, ત્યાંના બ્રાહ્મણ છે, બટ વર્ષોથી મુંબઈ રહે છે. તો ખૂબ સારી રીતના લાગેલા છે રાજેશભાઈ આખો પરિવાર. અને બાકી સમય આપણે બધા એકબીજા સાથે ગોષ્ઠીના સ્વરૂપમાં તો 5 દિવસ ઇન્ટરેક્શન કરશું એટલે બધા એકબીજાને પરિચય થઈ જશે. તો આપણે એ જાણી લઈએ પહેલા કે આ શિબિરથી શું અપેક્ષા છે. તમે કહેતા જજો, હું લખતો જઈશ. એટલે શું એક વસ્તુ આપણે સ્થિર કરી પછી એના બેઝ પર આપણે ઇન્ટરેક્શનની શરૂઆત કરશું. ચાલો તો શરૂઆત કરીએ. આ 5 દિવસની શિબિરમાં આપણી શું અપેક્ષા છે? તમે હું સાથે કેવી રીતે જીવું તો હું પણ સુખી થઈ શકું અને એમને બી સુખી કરી શકું, એ આશયથી. ઓકે, ખૂબ સરસ. તો એવું નડિયાદથી આવું છું. આ 4 દિવસ મારી બેંકમાં જોબ કરી. ખરેખર લોકો પણ બેંકમાં જોબ હોય એના પગારની સાથે પેન્શન કે ડાયાબિટીસ વર્ષમાં મળે. નસીબદાર કે મને નતું મળ્યું, પણ રિટાયર થયા પછી બધું મળ્યું. કેમ મળ્યું એનું કારણ પણ મેં થોડું જાણ્યું છે. જી, પણ તેના નિવારણની મારી અપેક્ષા છે. ઓકે, એક તો મારો જીવ પર બધું છે, બીજાને મદદ કરીને ખુશ થવું. એ માટે મેં સામાજિક પ્રવૃત્તિ મારા સમાજની એક્ટિવ થઈ છેલ્લા 40 વર્ષથી બેંકની જોબ દરમિયાન કરતો. બરાબર. વધારે પડતો પોઝિટિવ નેચર. એટલે અપેક્ષા કામ એવું જ હોય કે આપણે જો સારું બતાવીએ તો એનો અમલ કેમ ના થાય. એના કારણે પોતા ઉપર ટેન્શન વધારે. તો એ આપણે ટેન્શનમાંથી રિલેક્સ થઈએ, પોઝિટિવ કામ લઈએ અને દરેકને સૌથી વધારે મદદ થઈ શકીએ. એ માટે અહીંથી મારે શીખવું. ખૂબ સરસ. બીજું કે જ્યારે સંસ્થામાં આપણે એક્ટિવ થયા ત્યારે ત્યાં નોંધ્યું કે સારો અને બદલે મારો આ જ્યારે મૂકાયો ત્યારે સંસ્થાનો અપેક્ષિત પરિણામ ના આવે ત્યારે આપણને વધારે પડતું દુઃખ થાય. એ રીતના મૂકવું. તો એને આપણે એ રીતના લખીએ કે અપેક્ષા પૂરી કેમ નહીં? ચિંતા એની છે કે અપેક્ષા પૂરી નથી એટલે ટેન્શન આવે નેગેટિવ. તો આપણે પોઝિટિવલી લખીએ તો અપેક્ષા કઈ રીતના પૂરી થઈ, એટલે અપેક્ષાઓને સમજવી છે અને પોઝિટિવ કઈ રીતના રહેવું છે. આ બે વસ્તુ અપેક્ષાના છે. તો પોઝિટિવ કઈ રીતે રહી શકાય અને બીજું અપેક્ષા શું હોય એને સમજી લેવું. કોઈ પણ જગ્યાએ પછી અપેક્ષા વ્યક્તિગત લેવલની, સંસ્થા લેવલની, સંબંધ લેવલની, જે પણ છે એ બધી આવી જશે. ખૂબ સરસ. બીજું? હા જી. વડોદરાથી આવું છું.
પહેલા શિબિર 2 મહિનામાં તૈયારી કરી હતી. આ મારી બીજી શિબિર છે. હું નિરંતર સુધી કેવી રીતે કામ કરું અને મારા પરિવારને કેવી રીતના નિરંતર સુધી કરું એ મારી મેઇન અપેક્ષા છે. હું પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતો હતો. રિટાયરના 9 વર્ષ થવા 10 વર્ષ ચાલે. રિટાયરના 1 વર્ષ પહેલા ડાયાબિટીસ થઈ ગયા. નોકરીનો ટેન્શન લેસ જી ચિંતા હા અને કન્ટિન્યુઅસ તમારું ત્યાં પરફોર્મન્સ બતાવવાનું ત્યાં પેકેજ તમારે એક્સલન્ટ મેળવવાનું એ બધી ટેન્શનમાં ડાયાબિટીસ થઈને આવે. એને લીધે ઘણા બધા પ્રોબ્લેમ ચિંતા ટેન્શન સ્ટ્રેસ એને લીધે આપણા પરિવારને અસર થાય. એટલે નિરંતર સુખી કેવી રીતના થઈ શકું હું પોતે મારા પરિવારને કેવી રીતના કરી શકું એ મારી અપેક્ષા છે. ખૂબ સરસ, થેન્ક યુ. તો પોતાના સુખી કઈ રીતના થઈ શકે, સુખી થવું આ આપણી એક અપેક્ષા. ખૂબ સરસ. બીજું? હા જી સંજીવ. નમસ્તે સર. સમાજમાં છેલ્લા ઘણા માટે સમાજ માટે નેચર માટે વગેરે માટે થતા હોય છે. સત્સંગ જી તો આજથી વર્ષો પહેલાંથી સમાજ આગળ એવી વધારે ખરાબ આદત છે. જી. સમાજ આ બધું રેગ્યુલર કામ છતાં તો જીવન વિદ્યા શિબિરમાં સર એવું શું છે વધારથી વિશેષ છે એટલે બધા માટે સ્ટેબલ છે બધા એને સ્વીકારી શકે સમજી શકે એના જીવનમાં શું ફાયદાઓ થાય જી. ખાસ કરીને એના પેરેન્ટ્સને કે સમાજના 60 પછીના લોકો છે એના માટે શું ફાયદા મળે છે આ મેળવી શકાય અને મેળવીએ તો એ કેટલા લાંબા સમય સુધી સસ્ટેન કરી શકે છે. કારણ કે નેચરમાં સમાજમાં દરરોજ થાય આવે. આવતું જ હોય છે. બરાબર. લોકો આ માટે કે બોલું માને કે બોલું સ્વીકાર હા એ ગુજવાનો કાયમી જોવાની સમાજમાં છે. રેકોર્ડ હોય છે કે હોય જ છે. પરિવારમાં પણ એક સામાન્ય તત્વો કોઈ પણ ભેદ ધરાવતા નથી. તો આટલું બધું સામાજિક લેવલે થતું હોવા છતાં પણ જી કોઈ સમાજના ફેરફારો યાર એના કરતા વધારે ખરાબ આદત છે જે 25 વર્ષ પહેલા તો આ શિબિરનું શું મહત્વ છે સમાજમાં પરિવર્તન આવી શકે લોકો સમજી પણ શકે અને લોકો એને સરળતાથી સ્વીકારી અને પોતાના ડેલી લાઈફ અંદર એપ્લાય આપણે ખૂબ સરસ. ખૂબ સરસ. વિદ્યા શું છે વસ્તુ જેનાથી આ બધા લેવલે પ્રોબ્લેમ્સ અલગ કઈ રીતના છે અથવા તો શું છે તો એ સમજવું છે કે આ જીવન વિદ્યા શું છે અથવા તો આમાં અલગ શું છે. જી દાદા. જે રહી જે પ્રશ્ન મુક્ત થઈ નહીં મારે આગળ વધારવો છે લેવામાં આવી છે તો કેટલા અંશે વણી લેવામાં આવી છે અને મેં તો બહુ અભ્યાસ કર્યો નથી, વિવેક અભ્યાસ ઘણો કર્યો છે, મારે એની સાથે ચર્ચા કરવી છે પણ થતી નથી. એટલે આ 5 દિવસ દરમિયાન એનો થોડોક પણ ઉલ્લેખ જો તમે કરશો તો અમને ગમશે. ચોક્કસ ચોક્કસ. તો મેં એવું લખી દઉં માં શું નવું છે અથવા તો શું ડિફરન્સ છે અથવા તો શું કોમન છે, બધા આસ્પેક્ટ ટૂંકમાં એને લઈ લઈશું. કોમન વસ્તુ પણ જોઈ લઈશું, ડિફરન્સ છે એ પણ જોઈ લઈશું અને જે નવું છે એને પણ જોઈ લઈશું. જી ખૂબ સરસ. બીજી કોઈ? હા જી. હેલો, હું માધવી વડોદરાથી. જીવનની જે 10 ક્રિયાઓ છે આપણા જીવનની અંદર કેવી રીતે એક્ઝિક્યુટ થઈ રહી છે એ જો આપણે જોતા રહીએ તો એ ઘણી જગ્યાએ આપણને બ્રેક વાગી જાય છે. તો એ જીવનની જે ક્રિયાઓ છે એને સમજવા માટે બિલકુલ પ્રયત્ન કરીશું. ખૂબ સરસ. તો જીવન ક્રિયાને વિસ્તારથી સમજવું છે. રાત્રિની ગોષ્ઠીમાં આપે જે જીવન ક્રિયાને ખૂબ સુંદર રીતે સમજ આપી છે
જી. પણ જ્યારે ફિઝિકલ આપણે કામ કરતા હોઈએ છીએ ત્યારે એની કંઈક ઇમ્પેક્ટ વધારે થતો હોય છે. તો એ જીવન ક્રિયા ઉપર આપણે હા, અભ્યાસના લેવલ પર જીવન ક્રિયાને જોશો. હા, સરસ, ખૂબ સરસ. ધન્યવાદ. Thank you. એટલે વધારે ઊંડાણથી જાણવાની ઈચ્છા છે કે અધ્યાત્મમાં આગળ વધવું છે જી એને માટેના ઘણા બધી જે ચાલે છે એમાં પણ અમે લોકો પ્રયત્ન કરતા રહ્યા છે પણ આપણી પાસે એવું શું વિશેષ છે જેમાં વધારે ઝડપથી વધારે સારી રીતે આગળ વધી છે. બિલકુલ, ખૂબ સરસ. તો તમારી અપેક્ષા આમાં આવી જશે ને, જીવન વિદ્યામાં શું છે એમાં વિશેષ, પછી આ બીજા દર્શન, આ બેમાં લગભગ આવી જશે. થઈ જશે ખૂબ સરસ, થેન્ક યુ. હા. નમસ્તે, નમસ્તે. મારું નામ હેમા છે. આપણે જીવનમાં જીવતા જીવતા એ લાઈન ટ્રેક ઉપર આગળ વધીએ કે જેથી અધ્યયન માટે અમે સક્ષમ બની શકીએ. ઓકે, તો ખૂબ સરસ. તો એને મેં એ રીતના લખું છું કે તૈયારી, હે? આ એક છે અપેક્ષામાં ભાવના અથવા તો અપેક્ષા. એટલું જ. ખૂબ સરસ. બીજી કોઈ? હા, મેં એ કહી દઉં, તમે લખાવો નહીં ને એ અપેક્ષા પૂરી નહીં થાય, હે ને? જેટલું લખાવશો ને પૂરી થઈ જશે. હા, તો તમે લખાવજો. હા, હેલો, જી. મારું નામ ડૉક્ટર નિખિલ હરી, હું વડોદરાથી બિલોંગ કરું છું. ફર્સ્ટ શિબિર સમજવું થોડું એ હતું કે અત્યારના જે એરામાં આપણે જોઈ રહ્યા છે કે સંબંધો જે બગડી રહ્યા છે, વણસી રહ્યા છે, માતા પિતાના બાળકો જોડે, ભાઈઓના ભાઈઓ જોડે, બહેનો જોડે, ને હસબન્ડ વાઈફમાં તો ઓલરેડી છે જ. જી. તો એ બધું શાના કારણથી બગડી રહ્યું છે, શું એનો ગેપ ત્યાં પડી રહ્યો છે, સોલ્યુશન કેવી રીતના આવે. અને એ સમય પણ આપણે જોયો છે કે જે આપણા પેરેન્ટ્સ, મારા પોતાના પેરેન્ટ્સ 7 ભાઈઓ એક જ ઘરમાં રહેતા હતા, એ સમય પણ એક હતો. ને આજે દરેક વ્યક્તિને જેમ એજ થાય છે, મેરેજ થાય એટલે અલગ થવું છે, અલગ બીજું મકાન લેવું છે, અલગ રહેવું છે, બે ભાઈ સાથે નથી રહી શકતા. તો આ રીઝન ક્યાં શું ગેપ પડી રહી છે? એકચ્યુઅલી એજ્યુકેશન તો બહુ વધી રહ્યું છે. જી. અમારા ફાધર કે દાદા કરતા અમે લોકો વધારે ભણેલા છે, સ્ટીલ આપણે અલગ રહી રહ્યા છે. તો ધેર મસ્ટ બી સમ રીઝન, કંઈક ફોલ્ટ તો છે આપણા એજ્યુકેશન સિસ્ટમમાં કે જે આપણને અલગ ડિરેક્શનમાં લઈ જઈ રહ્યો છે. વિભક્ત કુટુંબમાં થઈ રહ્યું છે, સંયુક્ત કુટુંબ વિભક્ત થઈ રહ્યું છે આજે, ને સંબંધોની બહુ મોટી ગેપ પડી રહી છે. તો આનો સોલ્યુશન શું આવી શકે, જી. એ થોડું સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને એમાં ઘણીવાર એવું પણ થાય છે કે આપણે એને સોલ્વ કરવા જઈએ છીએ ને વિખવાદ મોટો થઈ જાય છે, ઘણીવાર એવું પણ થાય છે. તો હું થોડુંક એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો મેં શોર્ટમાં એવું લખું કે પરિવાર અથવા તો સંબંધને સમજવા છે એ અપેક્ષા મૂળ, અને એમાં શિક્ષણનો જે રોલ છે, પરિવાર અથવા તો સંબંધને સમજવું, અને એમાં શિક્ષણની ભૂમિકા, રોલ. ખૂબ સરસ. બીજું કઈ? હા, જી વિકાસ. મારું નામ મિતેશ લાડ છે. મારી અપેક્ષા આ શિબિર માટે એ છે કે જીવન વિદ્યા સાથે 2 વર્ષથી કનેક્ટમાં છીએ. તો સૂચનાના ફોર્મમાં ધીમે ધીમે વસ્તુ સમજમાં આવે છે કે જે અસ્તિત્વગત નિયમના આપણે સમજવાનું છે. તો એ એક પાર્ટ છે. પણ બીજો પાર્ટ એ છે કે આચરણ. તો આ શિબિરમાં એના પર તમે થોડું વધારે ફોકસ કરશો કે સૂચનાના ફોર્મથી આચરણ સુધી કેવી રીતે જઈ શકાય, બરાબર, અથવા એને પ્રેક્ટિકલ કેવી રીતે લઈ શકાય. અત્યારે રૂટીનની અંદર બધાના કોમન પ્રોબ્લેમ્સ છે, તો સ્ટેપ બાય આપણે કેવી રીતે દરેક વસ્તુમાં આગળ વધી શકીએ. તો એક. અને બીજું કે વડોદરાની અંદર આ પરિવાર ધીમે ધીમે તૈયાર થાય છે, તો એની અંદર આ જ વસ્તુને અધ્યયનના ફોર્મમાં કેવી રીતે આપણે આગળ વધી શકીએ, જેના કારણે ઓવરઓલ વડોદરાની ટીમનો આગળ સારો લેવલ પર જઈ શકે. આ 2 અપેક્ષા તમે કીધી. એક તમે એવું કીધું કે આને આચરણ લેવલે કઈ રીતના લાવી શકાય, એક. અને બીજું કે આગળનો આપણો કાર્યક્રમ શું થઈ શકે, જીવન વડોદરાનો આખો, હે. આ 2 વસ્તુ. તો એક તો જીવન વિદ્યાનું આચરણ
અને સમાજ માટેનો કાર્યકર. આ બે વસ્તુ મૂળમાં છે. ખૂબ સરસ. બીજું કઈ? હા જી. લાસ્ટ ટાઈમ સોમભાઈની શિબિર થઈ હતી તો 2 કલાક માટે હું આવેલો અને ત્યારે એક સાંભળેલું અને લખેલું પણ હતું બોર્ડ પર, જિંદા રહેને કા સામાન જીને કે લીએ કામ નહીં આતા. જી. તો એ ઘણું સચોટ લાગે કે ના, આ વસ્તુ વિચારી જ નથી. એટલે એવી જ બીજી ઘણી બધી વાતો હશે તો એ સમજવા માટે અને કદાચ આગળ જે કંઈ પણ જીવન રહ્યું છે એ વધારે ભાવપૂર્વક અને પ્રેમપૂર્વક ગાળી શકાય, વધુ પ્રભુની નજીક જઈ શકાય. એ અપેક્ષા. હા, અને બાકી કઈ અપેક્ષાની 5 દિવસ મજા થઈ. તો આ વસ્તુને સમજવાની ઈચ્છા છે, અપેક્ષા છે કે જીવન વિદ્યા આ કન્ટેન્ટ. લાસ્ટ ટાઈમ શિબિર કરી હતી અને મને એવું લાગ્યું કે મારી જાગૃતતા વધી છે અને મારે એ જાગૃતતાને ઓર વધારવી છે. એટલે જે અવેરનેસ હોય અંદરથી વધે અને ખબર પડે આપણને કે કઈ ગાડી હજુ બી ભૂલ થઈ રહી છે કે કઈ ગાડી ખ્યાલ જ નથી આવતો ને જિંદગી ચાલી જાય છે. એ જાગૃતતા વધારે બાકી બધું તમારે એને એક અપેક્ષા છે. ખૂબ સરસ. જી બીજું કઈ? હા. હેલો, નમસ્તે જયભાઈ, મારું નામ ઉર્વશી. જ્યારે આપણે કોઈ પણ વાતચીત કરતા હોય કે કોઈ પણ શરૂઆત થાય, કોઈ પણ સાથે વાતચીત થઈ કે કંઈ પણ ઘટના બને તો મેં મારા પર જ્યારે આચરણમાં કામ કર્યું તો મેં જાણ્યું કે આપણે જ્યારે ભાવ આપણે નિરંતર હોય છે તો બધું સહજથી આપણે એ થઈ જાય, પણ જ્યારે ભાવ આપણું પોતાનું બદલાય તો એ પછી આપણે દુઃખની ઘટના શરૂ થાય. તો ભાવ નિરંતર રહે અને આપણું આચરણ નિશ્ચિત થાય, એના પર કેવી રીતે કામ કરી શકીએ એના એટલે ભાવ અને આચરણ પર મને વધારે જાણવું. ઓકે, ખૂબ સરસ. તો અહીં સાથે ભાવ બે લખી દે એટલે એકમાં આચરણ ને ભાવ ની નિરંતરતા. તેમાં એક એડ કરી. બીજું કઈ ખાસ કરીને જે પહેલી વાર અટેન્ડ કરી રહ્યા છો તો તમે કંઈક સાંભળ્યું હશે પહેલા? બી આજે આટલી જિંદગી જતી રહી તો એવું જીવન ખરેખર જીવાયું છે કે નહીં એ જાણવા માટે આવ્યા છે. ઓકે. તો એવું લખીશું કે જીવન. જય શ્રી કૃષ્ણ. મારું નામ લાલજીભાઈ, મારો મૂળ વતન સિંઠાળ માટે છે. હું અહીંયા વડોદરામાં છું. ના રિટાયર થયા મારે 15 વર્ષ, અત્યારે 75 વર્ષ છે. મારા બાપ છે ડૉક્ટર છે, લેકિન એણે પહેલી સિટી ભરી ત્યાર પછી મને આગળ તો પ્રોફેસર થવા તો બહુ આગળ તો પછી ઈચ્છાઓ કરતો છે પણ મારે આટલો પ્રોબ્લેમ એ લીધે થોડું કંઈક મને જાણવા મળે એટલા માટે સમજવાની આપણે લઈ લઈશું. ખૂબ સરસ. ગ્રેટ. બીજી કોઈ ઈચ્છા? લગભગ 5 દિવસે બધી ઈચ્છા પૂરી કરી દઈશું ને આપણે. હું લખાઈ દેજો એટલે રહી ન જાય. હા, હજી તમને એડ કરું. પેલું કમાવે. જી. સામાજિક કામમાં ફંડ ફાળો કરવા માટે સમાજમાં જ્યારે અમે કાર્યક્રમ કર્યા અને લોકો સાથે સંવાદ સાંભળ્યા, મને એવું લાગ્યું કે સમાજ માટે સમાજ ગાડી બનાવવા કરતો કદાચ ગરડાકો બનાવવાની વધારે જરૂર હોય એવું મને લાગ્યું. કે દરેક ઘરે જઈએ ત્યારે વડીલ એવું કે મારા દીકરાને પૂછવું પડશે અને કદાચ દીકરાનો હોલ્ડ કરીને બહુ જગ્યાએ જોયું દીકરો કમાતો હોય અને
ઘર સંચાલન કરતો હોય કે હોટલમાં કશું ખોટું નથી, પણ એવું લાગ્યું કે વડીલોનું મહત્વ કુટુંબમાં ધીમે ધીમે ઘટી રહ્યું છે અને છોકરાનો હોટ વધી રહ્યો છે. એને સ્વીકારવું પડશે, એની ના નથી, પણ મારો હોટ રહ્યો છે, વળી કે મારો હોટ રહેવો જોઈએ અથવા યુવાન દીકરા મારો હોટ રહેવો જોઈએ, એની આપણે ચર્ચા નથી પડવું, પણ સંકલન થઈ અને કુટુંબોમાં વિસંવાદિતા અને સંવાદિતા વધારે થાય બાપ દીકરાઓ માટે, એ માટે આપણા વડીલોના વિચારોમાં શું ફેરફાર થવા જોઈએ. યુવાનોને આપણે કદાચ નહીં બદલી શકીએ, પણ આપણે લોકોને સાધવું પડશે, તે માટે આપણે શું કરશું? ખૂબ સરસ. તો એને અહીંયા હું માર્ક કરી દઉં છું, હે, જ્યારે પરિવાર વ્યવસ્થાને આપણે જોશું એમાં આ લઈ લઈશું કે દરેક વ્યક્તિનો રોલ શું છે. જો થોડું સમજાઈ જાય તો પછી આ મતભેદ લગભગ ખતમ થઈ જાય. જ્યાં સુધી નહીં સમજે ત્યાં સુધી આ ચાલશે, બટ મને મારો રોલ ખબર છે, બીજાને બીજાનો રોલ ખબર, શું કરવાનું સાથે મળી કે મનમાની કરવી. અત્યારે આપણે જે છે એનાથી શરૂઆત થશે. લાઈક આપણે પરિવારમાં માનો કે આપણે અહીંયા આવ્યા છે તો શરૂઆત આપણે કરશું. તમે જેમ કીધું કે હવે આપણા સન કે ડોટર તો અહીંયા નથી અથવા તો બીજો પરિવાર નથી, તો એના પાસેથી આપણે અપેક્ષા અત્યારે નહીં રાખીએ, કારણ કે એને ખબર જ નથી કે શું છે. હા, પણ એ ખ્યાલ આવી જશે કે એને શું કરવાનું છે, એના માટે મેં શું કન્ટ્રીબ્યુશન કરી શકું, એ તો ખ્યાલ આવી જશે. ઇટ મીન્સ આખી પરિવારની વ્યવસ્થાને આપણે જોઈશું, ડિટેલમાં ચર્ચા કરશું, અને એમાં દરેક વ્યક્તિ, દરેક સંબંધનો શું રોલ, શું પર્પઝ, હેતુ શું છે, એને આપણે જોશું એટલે આ થોડું સારી રીતના ક્લિયર થઈ જશે. ખૂબ સરસ. બટ આ જરૂરી તો છે. ક્રેડિટ. બીજું કઈ? હા જી પ્રદીપભાઈ. આ દિવસ બેઝિકલી શેરિંગ માટે જ છે. એકચ્યુઅલી કંઈક નવી વસ્તુ જાણવા મળ્યું હતું ને, બધા આપણે પરિવારમાં શેર કરીએ, એ જ ભાવથી આપણે અહીંયા શેરિંગ કરશું. તો હું સમજાવવા માટે નથી આવતો, એટલે મારા સ્ટડી માટે પણ જરૂરી છે કે મને જે ધ્યાનમાં આવ્યું એ બીજા સુધી પણ પહોંચાડી શકું કે નહીં, એ માટે પણ આ અભ્યાસ જરૂરી છે. અને હોપફુલી ઘણી એવી સારી વસ્તુ ધ્યાનમાં આવી છે કે આપણે ચર્ચા કરીને, વાતચીત કરીને આપણે આપણા લેવલ પર જાણી શકીએ. તો આ એક બેઝિક પરિચય મને લાગે છે એકવાર આપવા જેવો હતો એટલે મેં આપ્યું, અને સમય બીજું કંઈ હશે તો એ રીતના આપણે શેરિંગ કરશું. તો જસ્ટ મારા નોલેજ માટે પહેલી વાર જીવન વિદ્યા પરિચય શિબિર કરીએ છીએ એવા આપણે કેટલા છે પહેલી વાર? બાકી આપણે એક વાર તો કરીએ, મિનિમમ એક વાર કરીએ. તો આપણે પોતે જીવન વિદ્યાની શિબિર બે બાજુ સંવાદનો કાર્યક્રમ, વાતચીત કરવા માટે આપણે ભેગા થાય છે અલ્ટિમેટલી. તો હું જ ખાલી કંઈક બોલે રાખીશ ને તમે સાંભળ્યા રાખશો એવી મેથડ નથી આ શિબિર. હું કંઈક પ્રસ્તાવ આપીશ, તમે તમારા પણ ઇનપુટ એમાં આપી શકો. તમને કંઈક ડાઉટ હોય તમે ગમે ત્યારે પૂછી શકો, ગમે એટલા ડાઉટ પૂછી શકો. કોઈ લિમિટ નથી કે એક દિવસમાં 2 વસ્તુ પૂછો, ગમે એટલી જ્યાં જ્યાં લાગે તમે જસ્ટ હાથ ઊંચો કરો, તમારા સુધી માઇક પહોંચી જશે. માઇકની વ્યવસ્થા એટલે છે ઘણાને માઇકમાં બોલવાની ટેવ ના હોય તો હેઝિટેશન થાય, પણ ચિંતા ના કરતા, એટલા માટે બધા સુધી વોઇસ પહોંચે. તો આપણે જે પણ શેરિંગ કરીએ માઇકમાં કરશું. અને દિનચર્યા અને શેડ્યુલ આઈ થિંક તમારા પાસે છે. 9:15 રોજ શિબિર શરૂ થશે. આપણે આજે સ્ટડી કર્યો, લોનો સ્ટડી કર્યો, તો જિજ્ઞાસુ વ્યક્તિ છે સંજયભાઈ ટા, અને એમની સાથે એમનો સન છે વૈશ્વિક. વૈશ્વિકે બીએસસી કર્યું, પછી ફોરેનમાં યુએસએમાં માસ્ટર્સ કર્યું, માસ્ટર ઇન બિઝનેસ સાયન્સ. એક નવો જ કોર્સ એને સ્ટડી કર્યો ફોરેનથી, અને અત્યારે જ યુએસથી પાછો આવ્યો છે. અને અત્યારે 5 દિવસનું મન બનાવ્યું છે કે આપણે આ વસ્તુને સમજશું. તો વેલકમ, તમારો પણ સ્વાગત છે ગ્રુપનું. તો આપણી સાથે 2 એવા લોકો છે કે જે વડોદરાથી બહારથી આવ્યા છે. રાજેશભાઈનો પરિચય આપી દઉં. રાજેશભાઈ ઘણા સમયથી જીવન વિદ્યાને સમજવાના ક્રમમાં છે. રાજેશભાઈની સાથે મીનાબેન એમના વાઇફ છે, પણ આખો પરિવાર આ વસ્તુને સમજવામાં લાગે. મુંબઈ રહે છે, એમના સિસ્ટર વડોદરામાં રહે છે, એમના સિસ્ટરને ત્યાં છે અત્યારે. તો ઘણા નિષ્ઠાથી લાગેલા છે.
પહેલી બેટ દ્વારકામાં પરિચય શિબિર રાજેશભાઈ ઓર્ગેનાઇઝ કરી. બેટ દ્વારકામાં સપ્તાહ હતો રામચરિતમાનસ. રામચરિતમાનસમાં આપણે જીવન વિદ્યા શ્રી રાજેશભાઈને જાય. રોજ રામચરિતમાનસમાં ઇવનિંગ સેશનમાં આપણે જીવન વિદ્યાની વાત કરી. તો હવે બેટ દ્વારકા જેવી જગ્યામાં કઈ રીતના બધું થશે, તો એ મુંબઈથી બોર્ડ ને સ્ટેન્ડ ને લઈને ટ્રેનમાં મુંબઈથી મેં કીધું જવાય છે, ખૂબ સારી નિષ્ઠા કહેવાય. તો ત્યાંથી સ્ટેન્ડ બોર્ડ બધું લઈને પેન લઈને ત્યાં આવ્યા અને સારું એવું ઇન્ટ્રેક્શન રહ્યું. અને એના જે યજમાન હતા હરેશભાઈ, અત્યારે જ મારી વાત થઈ તો કે ફરી આપણે એકવાર મુંબઈમાં શિબિર કરવી છે અને દ્વારકામાં શિબિર. એમ બોર્ન એન્ડ બોટ અપ એમનું દ્વારકા હતું, ત્યાંના બ્રાહ્મણ છે પણ વર્ષોથી મુંબઈ રહે છે. તો ખૂબ સારી રીતના લાગેલા છે રાજેશભાઈના આખું પરિવાર. અને બાકી સમય આપણે બધા એકબીજા સાથે ગોષ્ઠીના સ્વરૂપમાં તો 5 દિવસ ઇન્ટરેક્શન કરશું એટલે બધા એકબીજાને પરિચય થઈ જશે. તો આપણે એ જાણીએ પહેલાં કે આ શિબિરથી શું અપેક્ષા છે. તમે કહેતા જજો, હું લખતો જઈશ. એટલે શું એક વસ્તુ આપણે સ્થિર કરી પછી એના બેઝ પર આપણે ઇન્ટરેક્શનની શરૂઆત કરશું. ચાલો તો શરૂઆત કરી. આ 5 દિવસની શિબિરમાં આપણી શું અપેક્ષા છે? એક માઇક આ સાઈડ છે, એક માઇક આ સાઈડ. એક્ટિવ થઈને છેલ્લા 40 વર્ષથી બેંકની જોબ દરમિયાન પણ કરતો હતો. બરાબર. વધારે પડતો પોઝિટિવ નેચર, એટલે અપેક્ષા કામ એવું જ હોય કે આપણે કંઈક સારું બતાવીએ તો એનો અમલ કેમ ના થાય, એના કારણે પોતા ઉપર ટેન્શન વધારે. તો એ આપણે ટેન્શનમાંથી રિલેક્સ થઈએ, પોઝિટિવ કામ રહીએ અને દરેકને સૌથી વધારે મદદરૂપ થઈ શકીએ, એ માટે અહીંથી મારે કંઈક શીખવું છે. બીજું કે જ્યારે સંસ્થામાં આપણે એક્ટિવ થયા ત્યારે ત્યાં નોંધ્યું કે સારો ને બદલે મારો આ જ્યારે મુકાયો ત્યારે સંસ્થામાં અપેક્ષિત પરિણામ ના આવે ત્યારે આપણને વધારે પડતું દુઃખ થાય અને એની જ અસર માનસિક અને શારીરિક થતી હતી. એમાં બને એટલું રિલેક્સ થવાનો એક અમારો હેતુ છે. ખરેખર આ સંસ્થા વિશે મને કોઈ જ માહિતી નથી. એ મને 8 દિવસ પહેલા સજેસ્ટ કર્યું કે આ જગ્યાએ તમારે આવવા જવું છે અને હું આવ્યો છું. તો કારણ કે એવું બન્યું છે કે એમને એક કામ આવ્યું એટલે આજે આવ્યા નથી. આવતીકાલે પરમ દિવસ આપણી આ સુધીમાં જોડાવાના. મારી એક જ અપેક્ષા છે કે પોઝિટિવ વધારે. પોઝિટિવ કઈ રીતે રહી શકાય અને બીજું અપેક્ષા શું હોય એને સમજી લે. સુખી કેવી રીતના અને મારા પરિવારને કેવી રીતના એ અંદર સુખી કરો, એ મારી મેઇન અપેક્ષા છે. હું પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતો હતો, પ્રોડક્શન સાઇડમાં. રિટાયરના 9 વર્ષ પૂરા થયા, 10મું વર્ષ ચાલે છે. રિટાયરના 1 વર્ષ પહેલા ડાયાબિટીસ લઈને આવ્યો. નોકરીનું ટેન્શન સ્ટ્રેસ, ચિંતા અને કન્ટિન્યુઅસ તમારું ત્યાં ગાડી પરફોર્મન્સ બતાવવાનું કે ક્રિયાઓ છે એને સમજવા માટે પ્રયત્ન કરીશું. ખૂબ સરસ. એમાં આ લઈ લઈશ કે દરેક વ્યક્તિનો રોલ શું છે. એ થોડું સમજી જાય તો પછી આ મતભેદ લગભગ ખતમ થઈ જાય. જ્યાં સુધી નહીં સમજે ત્યાં સુધી આ ચાલશે. બટ મને મારો રોલ ખબર છે, બીજાનો રોલ ખબર, શું કરવાનું સાથે મળી કે મનમાની કરવાની. તો એ જો થોડું સેટ થઈ જાય તો પછી મને લાગે એમાંથી અત્યારે આપણે જે છે એનાથી શરૂઆત થશે. એને ખબર જ નથી કે શું છે. પણ એ ખ્યાલ આવી જશે કે એને શું કરવાનું છે, એના માટે મેં શું કન્ટ્રીબ્યુશન કરી શકું, એ તો ખ્યાલ આવી જશે. ઇટ મીન્સ આખી પરિવારની વ્યવસ્થાને આપણે જોશું, ડિટેલમાં ચર્ચા કરશું અને એમાં દરેક વ્યક્તિ, દરેક સંબંધનો શું રોલ, શું પર્પઝ, હેતુ શું છે એને આપણે જોશું. એટલે આ થોડું સારી રીતના ક્લિયર થઈ જશે. ખૂબ સરસ. બટ આ જરૂરી તો છે. બીજું કંઈ? હા જી પ્રદીપભાઈ. નમસ્તે.
જીવન વિદ્યા એ જ્ઞાન તો પ્રાપ્ત કરીએ, પણ સત્ય નાગરાજનો આદેશ છે કે આ જ્ઞાન વેચવાનું છે. સોમવૈયાનો આદેશ એવો મળ્યો કે શિબિર લેવી છે તમારે, લેવાની છે. એટલે આજે પેલા શિબિર કંડક્ટ કેવી રીતે થાય અને બરોડામાં પણ માહોલ ઊભો કરવાનો પ્રયાસ સ્કૂલમાંથી સ્ટાર્ટ કર્યો. હમણાં તમે વાત કરીને કે શિક્ષક સાથેના, શિક્ષકના કુટુંબના સાથેના, શિક્ષકના વિદ્યાર્થી સાથેના, વિદ્યાર્થીના શિક્ષક સાથેના આ બધા સંબંધો કેવી રીતે, અને એ સંબંધો પર 2 કલાક એમનું સેશન લીધું તો થોડો કોન્ફિડન્સ આવ્યો. પણ આજે ખાસ એ પર્પસથી પણ આવ્યો છું. આ ધ્યાન બિંદુમાં પણ મજા આવી ગઈ, જીવન વિદ્યામાં પણ, કે તમારો પહેલો પરિચય તો સર્વમનસ્વીમાં થયો, પણ આજે હવે હાઉ ટુ કન્ડક્ટ શિબિર, અને હું તો માનું છું કે અહીંયા બેઠેલા બધા માટે ઇમ્પોર્ટન્ટ છે સોમભાઈનો મેસેજ, કે એક વ્યક્તિ જ્યારે સારું શીખે છે ને ત્યારે હાઉ ટુ ડિલિવર ટુ અધર્સ ઇન ધ ફેમિલી, ઇન ધ સોસાયટી, એટ ધ વર્ક પ્લેસ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને સુરતમાં મેં જોયું કે સાંજે શિબિર ચાલે છે. તો વડોદરામાં એક પ્રયાસ એવો થાય કે નાના ગ્રુપમાં એક બે કલાક, અને મારી સ્કૂલને જરૂર છે કે મારા શિક્ષકને સારા વ્યક્તિ સારું જ્ઞાન, જીવન વિદ્યા વગેરે આપી શકે. તો એક કેટલા બધા સુધી પાસ ઓન કે મારા શિક્ષકો સુધી જાય, તો શિક્ષકો કેટલા બધા વિદ્યાર્થીઓ સુધી જાય, અને એનું કુટુંબ તો શું છે. તો અહીંયા બેઠેલા પણ દરેક માટે એક હું ગોલ પોસ્ટ મૂકું કે દરેક વ્યક્તિ અહીંયાથી શીખે તો ખરા, જાણે તો ખરા. આજે આખા દિવસમાં જે સારું જ્ઞાન પ્રાપ્ત થયું એ જ્ઞાનને ઘરે અથવા પોતાના સર્કલના જ્યાં સુધી તરસ થાય છે, તરસ લાગે છે ત્યાં સુધી, અથવા તો જ્યાં જોબ કરે છે ત્યાં સુધી આ ફેલાય, એ પ્રકારનો બધાનો ઉદ્દેશ છે. આ ઉદ્દેશ જે હું ઈચ્છું છું કે આજે તમારા પાસેથી મારી બહુ અપેક્ષા છે કે ઘણું બધું કંઈક હાઉ ટુ ટેકલ ઓલ ધીસ થિંગ્સ ધેટ આઈ ઓકે. તો તમારા ભાવને હું લખું તો એવું કહી શકું કે જીવન વિદ્યા અથવા તો શિબિર છે બીજા સુધી કઈ રીતના પહોંચાડી શકાય છે, એની પદ્ધતિ, પ્રોસેસ, સ્ટેપ્સ, બેઝિકલી હાઉ ટુ કન્ડક્ટ બેઝિકલી. સો ખૂબ સરસ. આને પણ આપણે જોઈશું. તમે ખાસ મને ઓબ્ઝર્વ કરતા રહેજો, કારણ કે અલ્ટિમેટલી તો એ જ વસ્તુ છે, અને જ્યાં જ્યાં ડાઉટ થાય ત્યાં તમે પૂછતા રહેજો. ખૂબ સરસ. બીજી કોઈ અપેક્ષા? ડન? અહીંયા સુધી રાખીએ. હા જી, હા આગળ કરીએ. હા એ જ, એટલે અહીંયા સુધી રાખીએ છીએ. તો શરૂઆતથી શરૂ કરીએ તો બેઝિક જીવન વિદ્યા શું છે ત્યાંથી શરૂઆત કરીએ. ઇન્ટ્રોડક્શન, બેઝિકલી કન્સેપ્ટનું એક ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરીએ, પછી સ્ટેપ બાય સ્ટેપ જોશું, અને એમાં લગભગ બધા પ્રશ્નો આવી જશે 5 દિવસ. હા, પછી ડિપેન્ડ્સ કે તમે કેટલું એમાં ઇન્વોલ્વ થાવ, કેટલું પૂછો, એ રીતના ડિટેલિંગ થતું જશે. આ બેઝિક અપેક્ષા તો આપણી સામે આવી ગઈ. હવે એને સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જશું, પછી એમાં પ્રશ્નોત્તર સંવાદથી આપણે આગળ વધશું. આ એક બેઝિક મેથોડોલોજી છે. તો શરૂઆત કરીએ કે જીવન વિદ્યા શું છે. તો એને બેઝિક ઇન્ટ્રોડક્શન સમજવાનો પ્રયત્ન કરીએ. એની પહેલા મને એવું લાગે છે જરૂરી સમજવું કે ચલો હા આ એક નવી વસ્તુ છે સમજવું. પહેલા તો સમજવું શું કામ છે એને સમજીએ, હે ને? સમજવું શું કામ, ભલે પછી એ જીવન વિદ્યા હોય કે પછી બીજી કોઈ વસ્તુ,
સમજવાની જરૂર શું કામ છે પહેલા તો એને જોઈએ. એના થોડો બર્ડ લઈએ, ત્યાર પછી કન્ટેક્સ્ચ્યુઅલી જીવન વિદ્યા પર આપણે શિફ્ટ થશું કે આ શું છે. તો એની માટે મને એવું લાગે કે હિસ્ટ્રીને સમજીએ, માનવની આ ધરતી પર જે હિસ્ટ્રી રહી અથવા ઇતિહાસ રહ્યો એને થોડું ઓવરઓલ એક ઓવરવ્યુના સ્વરૂપમાં આપણે જોઈએ. તો એક સંદર્ભને મેં તમારી સામે રાખું હે ને. આ ધરતી પર માનવની એક યાત્રા, આ સંદર્ભથી શરૂઆત કરીએ અને એ સંદર્ભમાં પછી આ જીવન વિદ્યા એક નવી વસ્તુ છે, એક સિક્વન્સને જોશું ક્યારથી કોઈ વસ્તુ શરૂ થઈ આ ધરતી પર અને આ વસ્તુ કેમ આવી, પછી એનો પરિચય લઈશું તો થોડું કનેક્ટ થાય. આ મારી પર્સનલ મેથોડોલોજી છે સમજાવવાની. કોઈ પણ નવો કન્સેપ્ટ સમજવો હોય ને તો પહેલા એના ઇતિહાસ પર ધ્યાન જવું જરૂરી, તો એના એફર્ટ્સ થોડા રિકોગ્નાઇઝ થાય. બાકી એવું થાય કે આ તો કંઈક નવું હશે. તો લાઈક ફોર એક્ઝામ્પલ હું એન્જિનિયરિંગમાં ઇલેક્ટ્રોનિક્સ બનાવું છું, તો આઈઓટી સબ્જેક્ટ બનાવું તો ડાયરેક્ટ આઈઓટી ના બનાવું, પહેલા બેઝિક એમ્બેડેડ સિસ્ટમ ક્યાંથી આવી અને એનું પાસ્ટ શું રહ્યું, તો શું માણસ તરત કનેક્ટ થાય કોઈ વસ્તુ સાથે. તો કનેક્ટ થવા માટે મને એવું લાગે કે આ પ્રેક્ટિસ બહુ સારી છે. દરેકની અલગ અલગ મેથોડોલોજી હોય, તમે બીજા પ્રબોધકોને સાંભળશો એમની પણ એક અલગ મેથડ, મારી એક અલગ. તો મેં આ સંદર્ભમાં આ બેઝિક અપેક્ષાથી શરૂઆત કરીએ તો લગભગ આપણે ક્યારે બ્રેક લેવું, 10 મિનિટ. તો 10 મિનિટમાં એક ઓવર બ્રેક કરીએ. હા, એક સંદર્ભ રાખીએ તો એક બેઝિક સંદર્ભ છે. હવે જે ડેટા અને જે સ્ટેટિસ્ટિક છે ઓલરેડી તમે સર્ચ કરશો તમને પણ મળશે. બટ આ મારું સર્ચિંગ ને ઓબ્ઝર્વેશન છે ઘણા બધા, તો તમે એને જોઈ શકો. જેમ કે આ પહેલા તો આ જે ધરતી છે એના કન્ટેક્સમાં આપણે સમજીએ છીએ ધરતીને 450 કરોડ વર્ષ થયા. ધરતીની ઉંમર 450 કરોડ વર્ષ ટેન્ટેટિવ, પ્લસ ઓર માઇનસ થોડું હોય, બટ જે આપણી પાસે સાયન્ટિફિક ડેટા છે એના અનુસાર 450 કરોડ વર્ષનો એક ઇતિહાસ છે. ધરતીની ઉંમર કહું છું તો એનો મતલબ છે કે એની પહેલા ધરતી નથી, હજી બનતી હતી. ઇટ મીન્સ કે જેમ કે સૂરજ, તો સૂરજમાં સુધી ખાલી ગેસ છે, બે હાઇડ્રોજન અને હિલિયમ, બે જ વસ્તુ હજી ગેસ ફોર્મમાં છે એવું સમજી લો. અમુક જગ્યાએ જે ઠોસ, જેમ કે ચંદ્ર છે તો ત્યાં પથ્થર છે, મંગળ છે તો ત્યાં પથ્થર છે. અમુક જગ્યાએ ધૂળ છે, જેમ કે શનિ છે તો ખાલી ધૂળ છે, રજકણ કહીએ. તો ઇવોલ્યુશનના અલગ અલગ સ્ટેપ, તો ગેસ હશે, પછી રજ થશે, પછી રજ ભેગી થઈને કઠન ઠોસ થશે, માટી બનશે, પથ્થર બનશે. પથ્થર બનશે. તો એ સેન્સમાં આ રેફરન્સને જોઈએ કે ધરતીએ અત્યાર સુધી જે પહોંચી એને જે સંદર્ભ લઈએ છે તો આ સંદર્ભ છે આપણો આજનો. એટલે મેં એક સમય રેખા જોઉં તો 450 કરોડ વર્ષ આ ધરતીના થયા અને એના સંદર્ભમાં આજે 2026 આ વર્તમાન સમય. તો આ ટાઈમલાઈનને થોડું આપણે ઓબ્ઝર્વ કરશું. 450 કરોડ વર્ષ ધરતીને થાય એમાં 300 કરોડ વર્ષ થી આ ધરતી પર વનસ્પતિ છે. એટલે સામાન્ય રીતના ઝાડ, ફળ, ફૂલ આ બધું આ ધરતી પર 300 કરોડ, તો લગભગ 150 કરોડ વર્ષ લાગે ધરતી પર વનસ્પતિ સંસારને આવવા માટે. લાંબો સમય લાગે છે ઘણો. પછી નેક્સ્ટ સ્ટેપમાં જે જીવજંતુ ને પશુ પક્ષી છે એને આવવા માટે લગભગ 60 કરોડ વર્ષનો સમય છે. પશુ પક્ષી ટેન્ટેટિવ એમાં થોડું આગળ પાછળ હશે.
મેજર જ્યાં ડેટા છે 60 કરોડ વર્ષનો, જ્યાંથી જીવ સંસાર પશુ પક્ષી જીવ જંતુઓની શરૂઆત થઈ. હવે મેઇન પાર્ટ છે ને, હલો માણસ આપણે, તો આપણે હલો હલો આપણે હલો સેલ ડીપથી સેપિયન્સ કે છે એને 3-4 લાખ વર્ષ થાય એને હોમો સેપિયન્સ કહે. માનવનો જ પ્રકાર છે. તો તમે માનવ હિસ્ટ્રીને જોશો ને તો આ હોમોની હિસ્ટ્રી છે એની પાછળ આ તો ક્યાંક રેર કેસમાં મળશે. 60-70 લાખ વર્ષનો સંદર્ભ બધે એક્ઝિક્યુટ નથી થતો, અથવા તો જે માને છે હોમો સેપિયન્સ થી માને છે. હવે અહીંયા એક નવું ઓબ્ઝર્વેશન છે, હું તમારી સાથે શેર કરું. જે કોઈ જગ્યાએ અત્યારે લખેલું નથી, ઓબ્ઝર્વેશન પ્રૂવ થતા કદાચ એનો સમય લાગશે. એવું માને છે કે માણસ કોઈ પશુમાંથી ઇવોલ્વ થયો છે. સામાન્ય જે માન્યતા છે એ છે કે ડાર્વિને જે કીધું ઉત્ક્રાંતિવાદ, તો વાંદરામાંથી અથવા તો ચિમ્પાન્ઝીમાંથી માણસ બન્યો. આ એક તર્ક છે જે અત્યારે પ્રચલનમાં છે, અથવા એજ્યુકેશનમાં વસ્તુ ને બધા કહે છે. બટ એને આની પાછળ હવે માનવ શરીર બનવાની જે ઘટના છે એની પાછળ ઘણા બધા ઓલરેડી શરીર છે. એવું નથી કે પહેલું શરીર માનવની ધરતી પર છે. માણસની પહેલા બધા પશુ પક્ષીઓના શરીર છે. એમાં પણ 2 કેટેગરી છે, પિંડજ અંડજ, જે સસ્તન વર્ગના પશુ પક્ષીઓ હોય અને ઈંડાથી જે જન્મ આવે. એમાં આપણું જે શરીર છે સસ્તન વર્ગના શરીર સાથે મેચ. એટલે સસ્તન વર્ગનું શરીર ધરતી પર નવું નથી, માનવ અલગ છે બટ ઓલરેડી છે. તો થોડો એનો અભ્યાસ કરીએ ને તો થોડું અહીંયા નવું ઓબ્ઝર્વેશન આવે છે જે કદાચ અત્યારે છે નહીં. તો એવું કહે છે કે જ્યારે પહેલી વાર માણસ આવ્યો ત્યારે આવો માણસ નહોતો, અને પૂંછડીની જરૂર ન પડી, ઘસાતા ઘસાતા જતી. એવું કોઈ જગ્યાએ કોઈ શરીરમાં થયું નથી. આપણી પહેલાના શરીરમાં કોઈ ચેન્જીસ નથી. આવ્યું છે જ્યારે ત્યારથી નવું જ આવ્યું. હા, તો એ સંદર્ભમાં પણ જોઈએ તો મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે જ્યારથી આ ધરતી પર માણસ છે, આ જ માણસ, આ જ શરીર, આ જ સ્થિતિ. હા, કલર, ટોન, હાઇટ, વિથ એ તો અલગ હશે, બીકોઝ એ તો ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે કોઈકનો સ્કિન ટોન ફેર હશે, કોઈકનો બ્લેક એ હશે, એ બે બી છે. બટ જે સ્થિતિ આજે શરીરની છે એ સ્થિતિ હોય તો જ એ માણસ આ સ્થિતિમાં આજે છે. પહેલી વાર અલગ સ્થિતિમાં આવ્યો અને પછી અત્યારે અલગ સ્થિતિ થઈ એવું હોત ને તો શરીર જ ચેન્જ થવું પડે. એક એક્ઝામ્પલ આપો, જેમ કે પહેલા માણસ કપડા નતો પહેરતો, કારણ કે ખબર જ નથી. એવું માને છે કે પહેલા શરીર પર ઘણા બધા વાળ હશે પ્રોટેક્શન માટે. લાઈક પશુના શરીર પર શું હોય, વાળ હોય, એનાથી ઠંડી ગરમી શરીરથી ચામડીની થિકનેસ વધે. તો આપણે એ તર્ક લગાવ્યો કે જે તે સમયે માણસ આવ્યો છે તો ચામડીની થિકનેસ વધારે હશે અને વાળ પણ વધારે હશે. જો એવું શરીર બનવું હોય ને તો એ શરીરની મિકેનિઝમ, બ્રેઇન પણ અલગ બને, આખું સિસ્ટમ જ નવી બને. ચામડીની થિકનેસ વધારે હોય કે વાળ વધારે કરવો હોય ને તો આ શરીર ના ચાલે. તો એ અલગ શરીર તો બની શકે. એ કોઈ પશુ શરીર હશે, પશુ હશે, માનવ નહીં હોય. લાઈક ધેટ ચિમ્પાન્ઝી છે, લગભગ માણસ જેટલું જેવું જ દેખાય તમને, અથવા તો એની બોડી અને હાથ પગની રચના માણસ છે, પણ એ પશુ છે, માણસ નથી. તો જ્યારથી આપણું શરીર છે ત્યારથી સીધું રે એ જ ફોર્મેશન છે. આડા શરીરનું બ્રેન અલગ હોય, સીધા શરીરનું બ્રેન અલગ. તો પહેલા આપણે આડા હતા અને પછી સીધા થયા, એવું થઈ જ ન શકે. બ્રેન જ કામ ન કરે, કારણ કે બ્રેન જ્યારે હોરિઝોન્ટલ હોય તો એ બનાવટ અલગ રીતનું શરીર, જ્યારે વર્ટિકલ હોય તો એ બનાવટ. તો બ્રેન સમૃદ્ધ થયું ત્યારથી આ શરીર છે. એની પહેલેના બધા જ શરીર પશુ પક્ષીના છે.
જેમાં 4 પગે ચાલવાનું એક મિકેનિઝમ, તો એના માટે એનું બ્રેન કામ કરે છે હોરિઝોન્ટલ. એને તમે સીધું કરી દો તો એ ના ચાલે, કામ ન કરે. એનું અલગ મિકેનિઝમ, એને ક્યારેક જોશું. તો મારું એક ઓબ્ઝર્વેશન છે કે જ્યાંથી ધરતી પર માણસ છે ત્યારથી આ જ છે. તો અત્યારે ભલે આપણે માનીએ કે 3-4 લાખ વર્ષથી છે, બટ ઇન જનરલ 70 લાખ વર્ષથી માણસ આ જ સ્થિતિમાં છે. હા, એમાં પછી નાના મોટા એને ચેન્જીસ કર્યા કે કપડાની શોધ થઈ, આ તે બધું પછીની વસ્તુ, પણ શરીર આ જ છે. અને ક્યારેક જોશું આ અત્યારે છે નહીં કોઈ જગ્યાએ મેન્સ, આ ડેટા નથી, બટ આ તમે તર્ક લગાવશો તો તમને ખ્યાલ આવી જશે એવું થતું નથી. જો થતું હોત તો પાછળ પણ થયું હોત કે પશુઓમાં પણ એવા સ્પીસીસ આવ્યા હોત કે જે પહેલા અલગ હતા પછી અલગ થયા, એવું નથી. તો જ્યારથી જન્મ છે ત્યારથી આ. બીજું એક ઓબ્ઝર્વેશન એવું છે કે જ્યારથી આ ધરતી પર માણસ છે ત્યારે બધી જ જગ્યાએ એક સાથે માણસ આવ્યો. એવું નથી કોઈ એક જગ્યાએ 2 જણ આવ્યા પછી મલ્ટીપ્લાય થઈને બધે ગયા, એવું નથી થયું. અને એક સામાન્ય ઉદાહરણ આપું, જેમ કે આપણે તો આપણી વસ્તુને છોડી દઈએ. તમને ખબર હશે તો ગાય એક એવું પશુ છે દુનિયામાં બધી જ જગ્યાએ છે. તમને કદાચ ના ખ્યાલ હોય તો તમે આ સર્ચ કરશો તમને આઈડિયા આવી જશે. ગાય એવું પશુ છે કે દરેક આખી ધરતી પર કોઈ પણ દેશમાં ગાય હોય જ બધી જગ્યાએ. હવે માન લો કે માણસ માટે તો એવો તર્ક છે કે એક જગ્યાએ આવ્યો હશે પછી એનામાં એટલી કેપેબિલિટી છે તો ત્યાંથી બીજી જગ્યાએ જાય. ગાય તરીને ન જઈ શકે. એનો મતલબ જે સમય ધરતી પર ગાય આવી હશે ને ધરતરી પર બધી જ જગ્યાએ એક સાથે ગાય જે તે પશુમાંથી આવી હશે. આ પશુમાં જ ઇવોલ્વ થતા સેમ સંદર્ભ માણસમાં જોશો તો માણસ પણ જે તે સમયે જેટલા પણ ભૂખંડ છે એટલે જે રહેવાની જગ્યા પાણી સિવાય એ દરેક જગ્યાએ કોઈ પશુમાંથી જે તે સમયે માણસ એક સાથે ધરતી પર આવશે. અને એ સમય એટલે આ સમય 70 લાખ વર્ષ પહેલા આ ધરતી પર માણસની ઉત્પત્તિ થઈ. કઈ રીતના થઈ? કોઈ પશુમાંથી ઉત્પત્તિ. કયું પશુ હશે? તો કોઈ સસ્તન વર્ગનું પશુ હશે. તે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે અલગ અલગ પશુ હશે. અને એવું નહીં હોય માન લો કે આપણી જે સ્થિતિ છે એમાં જે સુટેબલ પશુ હશે એમાંથી આવશે. હવે ઠંડી જગ્યામાં જે સુટેબલ પશુ હશે એમાંથી આવશે. ગરમ જગ્યા હશે તો જે સુટેબલ પશુ, તો અલગ અલગ પશુઓમાંથી જે તે સમય એક સાથે માણસ શરીરનો જન્મ છે. અને સાયન્ટિફિક ભાષામાં કે છે મ્યુટેશન. મ્યુટેશન એટલે ડીએનએ આરએનએ ફરે એટલે શરીરની રચના ફરે અને નવું શરીર આવે. તો જે તે સમયે ધરતીનું એવું વાતાવરણ ઊભું થયું હશે, એવું ટેમ્પરેચર, એવી હવામાન ઊભું થયું હશે કે દરેક જે સસ્તન વર્ગના અલગ અલગ પશુઓ છે એને જે ગર્ભ ધારણ કર્યો એ ગર્ભમાં માનવ શરીર થયો. અને પછી એ જન્મ થયો એટલે પશુ માટે તો આ શરીર એટલે એનું સંતાન જે હોય એને કઈ નોલેજ નથી કે આ માનવ સંતાન છે કે મારું છે. તો એને એ રીતના કેર કરીએ છે જે રીતના એના બાળકોની કેર, અને એનાથી માણસ આ ધરતી પર સર્વાઈવ. તો જે તે સમયે શરીર આવ્યા ત્યારે પણ મેલ ફિમેલ બે સેમ રેશિયોમાં આવ્યા હતા. કારણ કે બધા પશુઓમાં આવું જ છે. તમે જોશો એ જ્યારે નવું પશુ આવે તો એ શરીરમાં પણ મેલ ફિમેલ એટલે એકવાર કોઈકમાંથી આવે પછી એની પરંપરા એનામાં જ ચાલુ રહે. તો આપણે જે તે સમય કોઈ પશુમાંથી આવ્યા છે પછી મેલ ફિમેલ છે તે સમય પછી નેચરલ અટ્રેક્શન પ્રોસેસ છે અને પછી પ્રજનન વિધિથી શરીર મલ્ટીપ્લાય. તો આ ધરતી પર માનવને આ 70 લાખ વર્ષનો એક ટેન્ટેટિવ સમયગાળો આપણને લાગે. આ એક મારો ઓબ્ઝર્વેશન હતું. અહીંયાથી થોડું આગળ જઈએ. ટાઈમલાઈન થોડી નાની પડે. હવે અહીંયાથી તમે જોશો તો માણસ આવ્યા પછી સૌથી પહેલા શું સ્ટ્રગલ હોય? તો જીવતા કઈ રીતના રહેવું નેચરલ છે, એ જ સ્ટ્રગલ હશે માણસની. સર્વાઈવ કેમ કરવું? તો ઇનિશિયલી તો પશુના આહાર જેવું જ આહાર લેતો હશે. જો આનાથી ઘણી બધી વસ્તુ ક્લિયર થાય. માણસનું શરીર બાય ડિફોલ્ટ વેજીટેરિયન બોડી છે. નોનવેજ પચી ના શકે આપણા શરીર. એટલે એને જે ઓબ્ઝર્વેશન કર્યું હશે જ્યારે ત્યારે ખોરાક, તો કોનું કર્યું હશે? પશુનું કર્યું હશે. પશુમાં બે પ્રકારના પશુ શાકાહારી પણ છે અને
માંસાહારી. માનવ માંસ ખાય તો માણસના શરીરમાં એબ્ઝોર્બ ના થાય. ટ્રાય કર્યો હશે. પહેલા તો એની પાસે પથ્થર યુગ આવ્યો ને ત્યારે ઓજાર હથિયાર. એની પહેલા એની પાસે કોઈ મિકેનિઝમ નથી કે કોઈ પશુનો શિકાર કરીને એને ફાડીને ખાઈ શકે. પશુમાં તો છે, દાંત છે, નખ છે, ડિફોલ્ટ છે, તો એની માટે પણ તે છતાંય માન લઈએ આપણે કે કદાચ કોઈ મરેલું પશુ હોય ને એને ટેસ્ટ કર્યો હોય માણસ, પણ એ ટેસ્ટ કરી શકે પછી એવી સંવેદના શરીરમાં નથી. તો આ માંસાહાર છે ને એકચ્યુઅલી જ્યારે આગની શોધ થઈ ને ત્યારે પછીનો આહાર. આ ધરતી પર જ્યારે માણસે આગની શોધ કરી, ફાયર, ત્યાર પછી શેક કેવું હશે એને ટ્રાય કર્યો હશે, ટેસ્ટ માટે આવી વસ્તુ. મૂળતઃ આપણું શરીર વેજીટેરિયન પશુની કેટેગરીના શરીર જેવું છે. એટલે તમે જોશો તો આપણા શરીરની અને વેજીટેરિયન શરીરની સંરચના સેમ છે. જેમ કે ગાય છે, ગાય શાકાહારી પશુ છે, તો ગાયના દાંત અને આપણા દાંત સમજો તો સેમ દેખાશે. જે વેજીટેબલ ને ચાવવા માટે ઇનામ છે. સિંહના દાંતમાં અને આપણા દાંતમાં ફરક છે, કેમ કે એને માંસ એબ્ઝોર્બ કરવું, ફાડવાનું સંગ. આંતરડાની સ્થિતિ જુઓ તો માંસાહારી પશુઓના આંતરડા નાના હોય, શાકાહારી પશુઓના આંતરડા મોટા હોય. તો ગાયના પણ આંતરડા ખૂબ મોટા હોય, આપણા પણ આંતરડા ખૂબ મોટા, બીકોઝ એને રસને અલગ અલગ બાયફર્કેશન કરવાનું, લોહી બનાવવાનું છે, રસ બનાવવાનું. પેલામાં એ પ્રોસેસ ઘણી બધી મોઢામાં જ થઈ જાય. જે માંસાહાર પશુ છે એના શરીરના મોઢામાં એસિડ વધારે હોય. શાકાહારી બોડીમાં એસિડની માત્રા બહુ ન્યૂનતમ હોય, કારણ કે એને બેક નથી કરવાનું, આપણે શેકીને ખાઈએ છીએ. તો એસિડની એટલે જરૂર છે કે કાચું માંસ છે તો જ્યારે ચાવે ત્યાં જ એ બેક થઈ જાય, પછી અંદર જાય. તો માંસાહારી પશુમાં એની સલાઈવામાં એસિડ હોય. એ પાણી પીવાની રચના જોશો તો એ જીભથી પાણી પીવે. માંસાહારી જેટલા પણ જીભથી. શાકાહારી જીભથી ના પી શકે, એને મોઢું અંદર નાખવું પડે. તો ગાયને પાણી આપશો તો મોઢું અંદર નીકળશે. આપણે કોઈ જગ્યાએ ખોબામાં પાણી લઈને મોઢું લઈ જવું પડે. બાકી ત્યાં સુધી ધરતી પર આવ્યો ત્યારથી લઈને સર્વાઈવલની ચિંતા દૂર થવામાં માણસને 69 લાખ અને 90,000 વર્ષનો સમય લાગ્યો. બહુ મોટો સમયગાળો. 69 lakhs અને 19,000 યર ખાલી એ સમજવામાં લાગ્યા કે આહાર શું છે, સર્વાઈવ કેમ કરશું આ ધરતી પર. તો માત્ર સર્વાઈવલને સમજવા અને એને એક્ઝિક્યુટ કરવા માટે બહુ લાંબો સમય માણસ લીધો આ ધરતી પર. 10,000 વર્ષ પહેલા એની આઈડિયા કે આ રીતના થઈ શકે. હવે ચિંતા નથી. ઇટ મીન્સ હવે એ ચિંતા નથી કાલે જીવતા કેમ રહેશું, મારી પાસે એ વ્યવસ્થા થઈ ગઈ કે હું સર્વાઈવ તો કરી શકીશ. એની પહેલા ટ્રાયલ એન્ડ એરર થી ચાલતું. સર્વાઈવલ કરતો આટલા વર્ષ માણસ જીવ્યો જ છે, ના જીવ્યો નથી, બટ ટ્રાયલ એન્ડ એરર છે. અલગ અલગ પદ્ધતિ માણસે વિચારી હશે. યુનિવર્સલ થોટ નથી કોઈ કે જે બધાને એક સમાન એક્સેપ્ટ થાય. તો કબીલા, ગુફા અને અલગ અલગ લોકોની અલગ અલગ પેટર્ન હશે. અહીંયા એક યુનિવર્સલ વસ્તુ આપણને ઉપલબ્ધ થઈ કે આ રીતના ધરતી પર માણસ અનંત સમય સુધી જીવતો રહેશે. બિકોઝ ખેતી એટલે દર વર્ષે દર 3 મહિને 6 મહિને વસ્તુ ઉપલબ્ધ થઈ જશે. તો હવે ચિંતા નથી. આના પછી માણસનો ઇન્ટેલેક્ચ્યુઅલ પક્ષ, બૌદ્ધિક પક્ષ ડેવલપ થયો, વિચાર પક્ષ થોડો વધારે સ્ટ્રોંગ. એનો મતલબ એ નથી કે અહીંયા વિચારતો હતો, બટ વિચાર શેના માટે હતો? સર્વાઈવલ, જીવતા રહેવા માટેનો વિચાર. તો અહીંયા સુધીની યાત્રા જો તો આ જીવતા રહેવા માટેની મૂળ યાત્રા છે. આટલા વર્ષો માણસે આ એન્સર હું જીવતો રહીશ નિશ્ચિત. પછી એનો બૌદ્ધિક પક્ષ ડેવલપ થયો. એટલે તમે જોશો તો લગભગ આજથી 8,000 વર્ષ પહેલા ને અહીંયાથી 8 થી 5,000 વર્ષ પહેલા આખા ધરતી પર વિચાર પક્ષ ડેવલપ થયો. અલગ અલગ લિટરેચર આવ્યા ધરતી. વેદ, વેદાંત, દર્શન, શાસ્ત્ર, ફિલોસોફી, આ બધું આ ડ્યુરેશનમાં. ઇન્ડિયામાં નહીં, બધે જ ઈસ્ટર્ન વેસ્ટર્ન દરેક જગ્યાએ. તો અને આપણી ભાષામાં આને વેદકાળ કહીએ. વેદકાળનો મતલબ ત્યાં વેદ આવ્યા, વેદાંત આવ્યા, શાસ્ત્રો આવ્યા,
પછી નવા દર્શન આવે, ફિલોસોફી આવે. નેક્સ્ટ વોટ, આ નેક્સ્ટ વોટ પ્રશ્નનો ઉત્તરમાં અલગ અલગ વિચારધારાઓ ધરતી પર આવે. તો કોઈને કીધું કે આપણે એટલા માટે ધરતી પર છે કે આપણે આવું કરવું, કોઈને કીધું ના આપણે એટલા માટે ધરતી પર છે કારણ કે આપણે આવું. તો જે લોકોએ અલગ અલગ વિચારધારાઓ આપી એને માનવા વાળો પછી વર્ગ તૈયાર થયો, જેને આપણે નામ આપીએ ધર્મ, સંપ્રદાય, કમ્યુનિટી. આજે જેને કહે છે બેઝિકલી આ છે. એની પહેલા કોઈ એ રીતના બિલીફ નથી કે કોઈ મેં અમને ફોલો કરીને ચાલીશ કે મેં અમને, કારણ કે એ સમય એટલું વિઝન જ નથી. તો અહીંયા એક માન્યતા, એક બહુ સ્ટ્રોંગ વસ્તુ આવી કે આપણે એઝ અ હ્યુમન માનવ શરીર નથી. આ બહુ સ્ટ્રોંગલી અહીંયા હાઇલાઇટ થવા ફેસ, જેને પરંપરાએ કીધું કે આપણે તો આત્મા છે, જીવ છે, આપણે આવું છે તેવું, ઘણી બધા અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાત કરી. તો માનવ શરીર નથી આ વિચાર અથવા તો આ બિલીફ આ ડ્યુરેશનમાં. અહીંયા તમે જોશો તો ઇસ્લામ ધર્મ પણ આ સમયમાં છે, જ્યુસ, પછી આ બધા ડ્યુરેશન સેમ અહીંયાથી લઈને લગભગ 5000 વર્ષ બહુ સ્ટ્રોંગલી અલગ અલગ ફિલોસોફી, દર્શન આવ્યા, એટલે 6 દર્શન આવ્યા, જેને આસ્તિક દર્શન કહે, ન્યાય મીમાંસા ને બધા 6 દર્શન ને આસ્તિક દર્શન કહે. બીજા 3 દર્શન ને નાસ્તિક દર્શન કહે, જે આજથી 2500 વર્ષ પહેલા. જે છેલ્લા દર્શન આવ્યા ધરતી પર એ જૈન, બૌદ્ધ અને ચારવાક. આ 3 દર્શન ને નાસ્તિક દર્શન. તો આ ટાઈમલાઈન છે જે માણસે પોતાના વિચારને રજૂ કરે અલગ અલગ ફોર્મ. કોઈને કીધું કે હું આત્મા છું, બ્રહ્મમાં વિલય થાઉં છું, બ્રહ્મનો અંશ છું અને પરમાત્માનો અંશ છું. આવી અલગ અલગ ફિલોસોફી આ ડ્યુરેશનમાં. એ ડ્યુરેશનને એક નામ આપ્યું. આ આખા ડ્યુરેશનને કીધું કે આ આદર્શવાદ, આઈડિયલિઝમ કે છે. આજની વર્તમાન સ્થિતિમાં આ સમયગાળાને આઈડિયલિઝમ તરીકે ઓળખવામાં આવે. આદર્શવાદનો મતલબ છે કે જે કલ્પના ત્યાં આપવામાં આવી એનું પ્રમાણ ન મળ્યું એટલે એને આઈડિયલ માન્યું. કેમ કે અહીંયા શું આપવામાં આવ્યું? તો આ બેમાં મેઇન ડિફરન્સ છે ઈશ્વર છે અને ઈશ્વર નથી. આ બે કન્ટેક્સ્ટમાં જે ડિફરન્સ છે, આસ્તિક દર્શનમાં એવું માને કે ઈશ્વર જે વસ્તુ છે, નાસ્તિક દર્શનમાં એવું માને કે ઈશ્વર જે વસ્તુ નથી. આ બે અલગ વિચારધારા. પછી ભગવાનથી લઈને એ બધી વસ્તુ કોમન છે, બટ મેઇન જે ડિફરન્સ છે આ એક જણ ઈશ્વરના અસ્તિત્વને માને, અમુક છે ઈશ્વરના અસ્તિત્વને નથી. તો હવે ઈશ્વર પછી ઈશ્વરનો અંશ એટલે હું એટલે આત્મા, જીવ. પછી એમાં પણ આગળ એના રહેવાના જગ્યા સ્વર્ગ, નર્ક, મોક્ષ, આ બધી વસ્તુઓ આવી. આ ડ્યુરેશન. હવે આ બધી વસ્તુમાં જ્યારે ક્વેશ્ચન થયા કે આ છે શું, બતાવો ઈશ્વર કોણ છે, ક્યાં રહે છે, શું છે, અને વસ્તુ શું, આત્મા શું છે, ક્યાં રહે છે, વસ્તુ શું, પછી એ રીતના સ્વર્ગ શું છે, નર્ક શું. તો એને કેરેક્ટરાઇઝ કર્યું, એના ગુણનું વર્ણન છે, વસ્તુ નથી. કેમ કે તમે જોશો તો લિટરેચરમાં સ્વર્ગ એટલે શું એનું આખું એક શાસ્ત્ર છે. ગરુડ પુરાણમાં કંઈક લખ્યું છે, પછી ઉપનિષદોમાં કંઈક લખ્યું છે, પછી અલગ અલગ દર્શનોમાં કંઈક, પણ મૂળ કન્ક્લુઝન પછી ઇસ્લામ બાઇબલમાં પણ કંઈક લખ્યું છે, પુરાણમાં પણ કંઈક લખ્યું. ત્યાં શબ્દ અલગ, એક જગ્યાએ સ્વર્ગ કહે છે, તો એક જગ્યાએ જન્નત કહે છે, એક જગ્યાએ હેવન કહે છે, પણ એનું વર્ણન જોશો ઓલમોસ્ટ સેમ, સિમિલર વસ્તુ, અલગ નથી કીધું. તો હવે કોઈને સ્વર્ગ મળી ગયો એનું પ્રમાણ શું, કોઈને મોક્ષ મળી ગયો એનું પ્રમાણ શું? કારણ કે મળી ગયો એ વ્યક્તિ પાછો એને કહેતો નથી કે મને મળી ગયું તો તમે જાઓ. તો આનું પ્રમાણ ન મળ્યું, ધેટ્સ વાય એના નામ આપ્યું આદર્શવાદ છે, આઈડિયલિઝમ છે. કંઈક છે એવું કે છે, પ્રૂફ કોઈ નથી. તો અહીંયા મેઇન વસ્તુ સારી એ થઈ
કે મેં કીધું એમ આ વસ્તુ એસ્ટાબ્લિશ કે હું ખાલી શરીર નથી. એકચ્યુઅલી ટેકનિકલી જોશો તો માણસની યાત્રા અહીંયાથી શરૂ થઈ છે અને આ બધી યાત્રાઓ પશુ જેવી જ છે ઓલમોસ્ટ. 69 લાખ 90 વર્ષ 90,000 વર્ષ માણસ પશુ શું કરે આખો દિવસ? સર્વાઈવલ, રોટી કપડા મકાન. એટલે એની માટે જે આહાર એનો જુગાડ કરે, જીવે, રાતે આરામ કરે, સવાર જાગે. એના સિવાય પણ મારું કંઈક અસ્તિત્વમાં કંઈક રોલ છે, રિસ્પોન્સિબિલિટી, એ બધી વસ્તુઓ અહીંયા આવી છે. બટ એ પ્રમાણ ના આપી શકાય એટલે આઈડિયલમાં જતી. પણ વિચાર આવી ગયો માણસને આવું કંઈક હોય શકે. તો આમાં જે ગેપ રહી ગયો, બેઝિકલી સારી વસ્તુઓમાં આ મળી, ગેપ એ રહી ગયો કે આમાં તર્કને સ્થાન નથી. હે ને? આદર્શવાદ એટલે જ કહેવામાં આવે બીકોઝ ત્યાં એક વસ્તુ કહેવામાં આવી જેને તમારે માનવાનું હોય. તમે એને કોન્ટ્રાડિક્ટ અથવા કાઉન્ટર ન કરી શકો. તમે એવું ન કહી શકો આ નથી, કાં તો આને મને ડાઉટ. ત્યાં ડાઉટ જનરેટ કરવાનું, રેસ કરવાની કોઈ ફ્રીડમ છે નહીં. આજે પણ જે કોર આદર્શવાદની પ્રેક્ટિસ કરે ત્યાં તમે ડાઉટ ન કરી શકો. જસ્ટ યુ બિલીવ, તમારે હું માનવાનું જ છે, દેન તમે આગળ વધો. તો તર્કને એ રીતના સ્થાન ન મળ્યું જે લેવલનું મળવું જોઈએ. એટલે હું માણસ એવું જોતું એવું માને. હવે આ સમયમાં માણસ એવું જોતું કે રોજ સૂરજ ઉગે છે ને આથમે, હું માનતો કે ધરતી સ્થિર છે, સૂરજ ધરતીની આજુબાજુ ફરે છે. આદર્શવાદમાં બહુ મોટી બિલીફ. એક વ્યક્તિએ કીધું કે એકચ્યુઅલી એવું નથી, તર્ક આપેલ કે ધરતી સૂરજની આજુબાજુ ફરે છે, એનું લોજિકલ રિપ્રેઝન્ટેશન આપે. એ વ્યક્તિને દેશ નિકાલવાની ફાંસીની સજા આપી દીધી. તમે કાઉન્ટર કે અને લોજિકલી સાચો હતો એ તો અત્યારે ખબર પડી. પહેલા તર્કને સ્થાન ગેલેલિયો નામ છે. તો ગેલેલિયોએ તર્ક આપ્યો કે એકચ્યુઅલી આવું નથી, રિવર્સ છે, ઊંધું છે. મોહમ્મદ જેમને ઇસ્લામ ધર્મ આપ્યો એ મોહમ્મદજીએ પણ આ સ્ટેટમેન્ટ આપ્યું જે તે સમય, બટ ઇગ્નોરન્સ થયું. બટ ગેલેલિયોને બહુ સ્ટ્રોંગલી એ એક્ઝામ્પલ બહુ સ્ટ્રોંગ છે કે એને ફાંસી સજા આપી બીકોઝ એને કાઉન્ટર તર્ક આપ્યો, વિરોધ કર્યો. એવું લાગ્યું કે આ વિરોધ. તો અહીંયા તર્કને સ્થાન નથી. હવે માણસ એકવાર વિચાર કરવાનું ચાલુ કરશે તો બધા જ વિચાર આવશે, તમે એને રોકી થોડા શકો. તો એના રિએક્શનમાં એક નવી સિસ્ટમ ચાલુ થઈ ધરતી. તો લગભગ સમય રેખા ઓછી પડે. જોજો યાત્રા જેટલી મોટી છે. તો આજે જેને 0 નો રેફરન્સ આપીએ છીએ બેઝિકલી, અને એ બેઝિકલી બિફોર ક્રાઇસ્ટ, આફ્ટર ડેથ, આ ડ્યુરેશન ખ્રિસ્તી ધર્મ જે છેલ્લા એનાથી લઈને આજે 2026 એવું. 2026 બેઝિકલી ઇંગ્લિશ કેલેન્ડર. ઇંગ્લિશ કેલેન્ડર નો મતલબ એનો જે છેલ્લો પોઈન્ટ છે, ઇનિશિયલ પોઈન્ટ છે આ છે ક્રિશ્ચિયન ધર્મનો સ્ટાર્ટિંગ પોઈન્ટ. બિફોર ક્રાઇસ્ટ, આફ્ટર ડેથ. એ બહુ માઇન્ડેડ ડ્યુરેશન કરવામાં આવે એટલે તેને રેફરન્સમાં 0 કીધું કે અહીંયાથી શરૂઆત થઈ એવું માને ને આપણે પણ માનીને ચાલે. આજથી 2026 સાલે આજથી 500 વર્ષ પહેલા, હવે અહીંયાથી નવી યાત્રા શરૂ. આજથી 500 વર્ષ પહેલા આ ધરતી પર નિયમ આયા, તર્ક આવ્યો, વિજ્ઞાન. આના મેં કીધું એમ આના રિએક્શનમાં આવેલી વસ્તુ છે. આ બહુ લોજિકલી એસ્ટાબ્લિશ થયું નથી. તો વિજ્ઞાનનો મતલબ છે માણસે નિયમને ઓળખ્યા. એની પહેલા એવું માની ચાલતું જે થઈ રહ્યું છે ઈશ્વર કૃપાથી ચાલે. એક સામાન્ય વસ્તુ કહો તો માન લો કે ઝાડ પરથી પાંદડું પણ પડે તો કે આ તો ઈશ્વરની મરજી હતી એટલે આવું થયું. ઈશ્વર કૃપા વિના પાંદડું પણ હલી ન શકે. આ આદર્શવાદ. પછી માણસ એના પર વિચાર કર્યો. બેઠો તો એક વ્યક્તિ સફરજન પડ્યો તો વિચાર આવ્યો કે નીચે કેમ આવ્યો, અને એને જ્યારે પોતે ઓબ્ઝર્વ કરતો હતો તો એક નિયમ ઉપલબ્ધ થયો. ગુરુત્વાકર્ષણનો કોઈક નિયમ કામ કરે જેના કારણે આ વસ્તુ નીચે આવી. તો આદર્શવાદના ટોટલ ઓપોઝિટ તર્કમાં આવ્યો છે. પછી તર્કનું પ્રમાણ શરૂ થયું. આ લોકોએ એવું આપ્યું કે જે તમે કહો છો ને એનો નિયમ છે અને અમે પ્રૂવ કરીને આપીએ. અહીંયા પ્રમાણ નથી, અહીંયા પ્રમાણ આપે. શું પ્રમાણ આપે? તો લેબોરેટરી, એટલે એનું પ્રમાણ લેબમાં મળે. એક્સપેરિમેન્ટ, લેબ, આ બધું અને પ્રમાણ. તો એક નવો યુગ શરૂ થયો જેને વિજ્ઞાન યુગ કહે છે.
અહીંયા આજથી 500 વર્ષ પહેલાની વાત છે. નિયમ સમજમાં આવે, એક્ઝામ્પલ લખી દઉં છું, જેમ કે E બરાબર mc², પછી ગુરુત્વાકર્ષણ. જે લોકો નવા છે અથવા તો જેને ખ્યાલ નથી, ચિંતા ના કરતા, ડોન્ટ વરી, આ ખાલી નિયમનું એક્ઝામ્પલ. અને 2 + 2 = 4 થાય એ અહીંયા ખબર લાઈક ધેટ. એની પહેલા પણ એવું કઈ હતું નહીં. તો વિજ્ઞાને નિયમ આપ્યા, એ નિયમને જીવવામાં કેમ લાવવા, એને આજથી 300 વર્ષ પહેલા યાંત્રિકરણ થયું, ટેકનોલોજી. અહીંયા સાયન્સ છે, અહીંયા ટેકનોલોજી. તો અહીંયા પછી અહીંયા માની લો કે ગુરુત્વાકર્ષણનો નિયમ સમજાણો, તો 200 વર્ષ પછી બાઇક, કાર, રોકેટ, આ બધી વસ્તુ એની એપ્લિકેશન, ગુરુત્વાકર્ષણના નિયમનું એપ્લિકેશન પાર્ટ એટલે ટેકનોલોજી. તો 300 વર્ષ પહેલા યાંત્રિકરણની શરૂઆત થઈ, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની શરૂઆત પણ આ ડ્યુરેશનમાં છે. તો ઇન્ડસ્ટ્રી 0, 1, 2, 3, 5, 6 સુધી પહોંચી. તો ઇનોવેશન ટેકનોલોજીમાં આ ડ્યુરેશનમાં થાય. તો આ ધરતી પર વિજ્ઞાન, નિયમ અને સાયન્સને આવે માત્ર 500 વર્ષ ટોટલ સમય લાગે. એમાંય ટેકનોલોજી છેલ્લા 300 વર્ષથી આપણી સામે છે ઓવરઓલ. હવે આ જે વસ્તુ હતી એને માણસ સમજતો ગયો, એના નિયમને ઓબ્ઝર્વ કરતો ગયો અને વસ્તુઓને ઉપલબ્ધ સારી કરતો ગયો. કેમ કે અહીંયા માની લો કે અહીંયા સામાન્ય સુવિધા હતી, અહીંયા સુવિધા વધી, નિયમને સમજ્યા તો ઘર સારા થયા, ગાડી સારી થઈ. તો અહીંયા સુવિધાનો પક્ષ જોઈએ તો સુવિધા ન્યૂનતમ હતી, બહુ ઓછી હતી, સામાન્ય. અહીંયા સુવિધા વધી. આ ડ્યુરેશનને નામ આપે છે ભૌતિકવાદ, મટીરિયલિઝમ કહેવામાં આવે. આખા સ્પાન 500 વર્ષથી શરૂ છે, આજે પણ ચાલુ જ છે, હજી કન્ટિન્યુ છે. તો તમે જોશો તો દરેક માણસની માનસિકતા આ 2 વસ્તુથી ડ્રાઈવ થતી જ હશે, એને સમજ્યો હોય કે ન સમજ્યો હોય. કારણ કે આ પરંપરામાં મળેલી વસ્તુ છે. પરંપરામાં મળી એનો મતલબ શું છે? અહીંયાથી આદર્શવાદ મળ્યો, અહીંયાથી ભૌતિકવાદ. વાદનો મતલબ છે વિચાર. વાદને સામાન્ય ભાષામાં કહીએ તો વિચારવાનો એક મેથડ. હું આ રીતના પણ વિચારી શકું, હું આ રીતના. એટલે તમે જોશો તો ઘરમાં લગભગ આદર્શવાદ પ્રેક્ટિસ થાય અને બિઝનેસમાં ભૌતિકવાદની પ્રેક્ટિસ થાય. તમે જોશો તો તમને ક્લિયર થશે ઘર કઈ રીતના ચાલશે. તો આદર્શ, વડીલોનું સન્માન કરવું જોઈએ, નાના હોય તો કરવું જોઈએ, થવું જોઈએ. આ ભાષા આદર્શવાદ, આ છે એ ભાષા ભૌતિકવાદ. ગુરુત્વાકર્ષણનો નિયમ છે, બસ ચાલે છે, એને પ્રમાણ આપે. થવું જોઈએ, અપેક્ષા. તો તમે જોશો તો આજે લગભગ વિચારધારા 2 થી ડ્રાઈવ થાય. કોઈ પણ વ્યક્તિ લઈ લો, જન્મથી 50, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ આ ચાલતું, 2 ના ડાયલ્યુશન. હવે આ 2 થી એક્સપેક્ટેડ આઉટકમ જે જોતું હતું એ મળ્યું નહીં. શું ન મળ્યું એના પર આપણે બ્રેક પછી ચર્ચા કરીએ. બ્રેક લઈ લઈએ, કેટલો 20 મિનિટનો એક બ્રેક લઈએ, પછી આગળની ચર્ચાને આપણે કન્ટિન્યુ કરીએ. ખૂબ સરસ, મળીએ 20 મિનિટ પછી. થેન્ક યુ.